હે ભગવાન, હજી તો કુકરની સીટીઓ વગાડે છે. ખબર છે કે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. મને સવારથી સાંજ સુધીમાં 10 વાર ચા જોઈએ, પણ ખબર નહીં ધ્યાન ક્યાં હોય છે. દામિની વાવ, એ દામિની વાવ, આ બેરા છો? સંભળાતું નથી? આ એક બાજુ કુકરની સીટીઓ વાગે છે, તમે કામ શું કરતા હતા? આ કુકરની સીટીઓ વાગે છે ને, કુકર મૂકી અને પછી હા અશોકના વ્હાઈટ શર્ટ છે ને એ ધોતી હતી, એ તો હાથે ધોવા પડશે કે નહીં એટલે. બરાબર બરાબર, આ બધા બહાના છે તમારા, મને બધી ખબર છે. આ કરતી હતી તે કરતી હતી, ખબર નથી 10 વાગી ગયા, મને ચોથી વારની ચા જોઈએ છે. આ કેટલી વાર કીધું છે કે ચા મને સમયસર આપી દેવાની, પણ નહીં. ચા બનાવતી વખતે એક કામ કરજો, પાણી વધારે, ભૂકી ઓછી, ખાંડ ઓછી, અને દૂધ તો જરાય નાખતા જ નહીં, કારણ કે દૂધ પીવાથી છે ને કાંઈ મળતું નથી. કાળી ચા પીવી જોઈએ. કાળી ચા પીવાથી છે ને શરીર સારું રહે. અને ખાસ વાત તો એ કે ઘરમાં છે ને બધાને દૂધ જોઈએ છે, પણ હું તો ના પાડું છું, દૂધ શું પીવાનું, કાળી ચા પીવો. સાચી વાત છે, પણ મમ્મીજી આને કાળી ચા ન કહેવાય, આને ઉકાળો કહેવાય. અચ્છા, તમારા ભાષામાં ઉકાળો, અમારે ત્યાં તો કાળી ચા જ કહેતા હો. આ તમારી પિયરની ભાષા તમારી પાસે રાખો, અમને શીખવાડવાની જરૂર નથી. અને ખબર નથી કે આટલું બધું કરી લેવાય. પણ એક મિનિટ, તમે બેસી કેમ ગયા? કોઈ મહાન વ્યક્તિએ કહ્યું છે, જ્યારે કોઈ મહાન વ્યક્તિ બોલતું હોય ને ત્યારે એની સામે ન ઊભું રહેવું જોઈએ. એનું લેક્ચર બહુ લાંબુ ચાલે એટલે બેસી જવાનું. આ ખાલી ખોટા પગ દુખાડવાના કે નહીં મમ્મી? ઓહો હો, પગ પણ દુખે નહીં? આ કેટલી સીટી વાગી કુકરની? આ નવું કુકર છે, તમને ખબર છે ને, એમાં ખાલી 4 બટેકા મૂકો ને કાપીને તો પણ 8 સીટી મારો ને તોય બટેકા કાચા તે કાચા જ હોય છે. હા તો જોઈને લવાય બટેકા. બજાર જાવ છો તો ખબર નથી પડતી? જૂના નવા બટેકામાં સમજ નથી પડતી? અરે 2 રૂપિયા ઓછા આપીને લેવાય, પણ નહીં. તમારે કરવું શું છે? બસ મફતિયું મળે છે એ બધું લઈ આવવું છે. રૂપિયાની બચત નામે કોઈ વસ્તુ તમે શીખ્યા છો, સમજ્યા છો કઈ? આ મફતનું લાવતા કોણે શીખવાડ્યું? હા, એ મારી સામે સાની બોલે છે? હા, તારી સાસુ છું, તું મને શીખવાડીશ? અરે આ ઘરની અંદર મેં 30 વર્ષ કાઢ્યા, તને શું ખબર ઘર કઈ રીતે ચાલે? અરે ટીપે ટીપે સરોવર ભરાય, પણ તમારે શું? તમારે તો બસ મફતિયા રૂપિયા આવે છે ઉડાડવા છે. અરે મન ફાવે એવું. અને ગામનું તો તેલ વાપરે છે શાકની અંદર, તેલ અડધું અલગ પડતું હોય ને શાક અડધું અલગ પડતું હોય. અરે આટલું બધું તેલ શું કામ નાખો છો? અમારા જમાનામાં અમે તો 1 ચમચી તેલની અંદર બધું શાક વઘારી નાખતા. આ તારા સસરા મને 15 કિલોનો, આજે 15 લીટર કે 15 કિલોનો જે ડબ્બો આવતો ને એ લઈને દેતા ને તો હું 6 મહિના ચલાવતી. 2 ડબ્બામાં તો આખું વરસ કાઢી નાખતી. પણ ના, તમારા આવ્યા પછી તો 6 ને 7 ડબ્બા જતા રહે છે. ખબર નહીં તેલથી શાક વઘારો, દાળ વઘારો છો કે પછી તેલથી નાવ છો, તેલ પીવો છો, સમજ નથી પડતી. ઓહ, પતી ગયું. એમાં એવું છે કે દિવસમાં જ્યાં સુધી 10 વાર આ સાંભળી ના લઉં ને ત્યાં સુધી મને શાંતિ નથી મળતી. હવે તો આ છેલ્લું વાક્ય, તેલથી નાવ છો, બસ એ જ વાક્ય મારે સાંભળવું હોય. કારણ કે તમે જ્યારે બોલવાનું ચાલુ કરો પછી તો બંધ થવાની ખબર જ નથી પડતી ને, રિમોટ ખોવાઈ જાય છે. મમ્મીજી હું શું કહું છું? મજાક નહોતો. મમ્મીજી હું શું કહું છું, એમાં એવું છે ને કે આપણા ઘરમાં બધા ટેસ્ટી ખાવાવાળા છે, ચટાકેદાર ખાવા કોઈને જોઈએ છે. ટેસ્ટી નથી જોઈતું, કોઈને ટેસ્ટી નથી જોઈતું. આ મરી મસાલા જે 2-2 કિલો ભરાવતી હતી એ 5-5 કિલો ભરાવવા પડે છે. પણ નહીં, તમારે ક્યાં રૂપિયા કમાવા જવું છે? તમારા બાપના ઘરેથી તો કાંઈ આવતું નથી. મારા પપ્પા આપે પણ શું કામ? અને રહી વાત આ મારે કમાવા નથી જવું પડતું, પણ અમારો ઘરવાળો એને ખૂન પસીનાની મહેનતની કમાણી છે, એમ વેસ્ટ નહીં કર. ઓહો, બહુ ખબર છે, બહુ ખબર છે. ઘરવાળો કમાય છે, ખૂન પસીનાની કમાણી છે. મને તો લાગે છે રૂપિયા બચાવીને કઈ મમ્મીજી ગાંઠે સમજવાની કોશિશ કરો. મને શું સમજાવે છે? હા, સમજાવતી નથી, હું તો ખાલી કહું છું કે મમ્મીજી સમજવાની કોશિશ કરો, સમજી જાઓ એવું મેં ક્યાં કહ્યું? અરે તમે કોને મારે સમજવાનું? હા, તમે કહો એમ નાચવાનું, તમે નચાવો એમ નાચવાનું. શાંતિ રાખો, શાંતિ, સમજ્યા? એક તો ઘરમાં કોઈ કામના ઠેકાણા નથી પડતા. અને આ શું, સાબુની પેટી નવી કેમ મંગાવી? કારણ કે જૂની પૂરી થઈ ગઈ હતી. લે માં, જૂની પૂરી થઈ ગઈ? હજુ તો 1.5 વર્ષ નથી થયું અને સાબુની પેટી પૂરી થઈ ગઈ? મમ્મીજી સાબુને સૂંઘીને મૂકી ન દેવાનો હોય, એને હા, વાપરવાનો હોય. બરાબર છે, બરાબર છે. હા હા હા, પેલા પતીકડા જેવા બચે ને છીપલા, એને જોઈન્ટ કરાય, એને ભેગા કરીને યુઝ કરાય. પણ ના, તમારે એવું ક્યાં કરવું છે?
એનાથી બસ. પણ સારી બચત થાય ને એવું વિચાર્યું છે મેં. હા એમ પણ તમે પેલો વાસણનો કૂચો તો વાપરવા નથી દેતા. આ જૂનું સડી ગયેલું મોજું વાપરવાનું હોય છે કે નહીં, તો એ મોજાની અંદર જે આમ બે ખાંચ પડે કે નહીં, એમાં એ સાબુના ટુકડા કરી કરીને મેં નાખી દીધા છે, એટલે લિક્વિડની બચત થાય. એ મોજું છે ને ભીનું કરી આમ ઘસી નાખવાનું. જોયું મમ્મી? મૂંગા મૂંગા મરો અને અંદર જઈને જાઓ, ચા બનાવો મારા માટે. કાળી ચા, કાળી ચા. બસ હવે આ વેલોય મારે જોવાનો, આ સાફ સફાઈ મારે કરવાની. હા વહુને તો કાંઈ પડી નથી, બસ ઘરના બે કામ કરે ત્યાં તો ઓહો મેં બહુ કામ કરી લીધું. અને જો ચા બનાવી હતી એના મોઢા જેવી, ઠેકાણા વગરની, કાંઈ કામમાં વેતા જ નથી. આ તે ઘરમાં શું માંડ્યું છે મહાભારત? આ ઘરના બીજા બધા ઓછા છે તો તમે આવીને પૂછો છો કે શું માંડ્યું છે મેં મહાભારત? આપણે તને જ કહેવું પડે ને, કારણ કે ઘરમાં દિવાસળી તું જ મૂકવા વાળી છો. બાકે છે તારી પાસે છે ને માચી છે તારી પાસે છે. બસ આમ કરીને આમ પેટાવો એટલી જ વાર. તમે મગજમારી ન કરો તો તમારું પેટ ચડે છે? હા, તમને પેટમાં દુખે કે વાહ મેં મગજમારી નથી કરી, હવે હું શું કરીશ, મેં તો રીચા સાથે ઝઘડો નથી કર્યો, મેં રીચા સાથે વાત નથી કરી, આવું બધું થતું હશે ને? અને ઘરના વહીવટમાં તમને ખબર પડે કે મને ખબર પડે શું કરવું શું ન કરવું? અરે વહુ બચતના નામે છે ને કાંઈ નથી કરતી, એકલા રૂપિયા ઉડાડે છે, એકલા રૂપિયા. રૂપિયા છે ને કોઈ ન ઉડાડે. જેમ તારું ઘર છે ને એમ એ વહુનું હોત ને ઘર જ કહેવાય. અને એને ભવિષ્યનું એને ખબર પડે છે. કાંઈ ગાંડી નથી, સમજા? કાંઈ નાનું બાળક નથી તો એને ન ખબર પડે. એક મિનિટ, આ હું લગ્ન કરીને આવી ત્યારથી અત્યાર દી સુધી હું 2 ડબ્બા તેલમાં આખું વરસ કાઢી નાખતી. આ છેલ્લા વરસ દીથી કેટલા ડબ્બા આવે છે? હા ત્યારે તું ચીકણાઈમાં રહેતી હતી, જ્યારે કે આપણે આવક એટલી ઓ હતી. ચીકણાઈ નથી, એ કરકસર હતી. એ કરકસર અને બચત કહેવાય એને. હા તો બસ તેલ ઊંધા વાળ્યા નથી. અરે તેલથી નાતી હોય ને એવી રીતે તેલના ડબ્બા ખાલી કરે છે. જાણે અહીંયા તો કાંઈ જોર પડતું જ નહીં હોય. એને તો શું મફતનું આવે છે ને, જેટલું વપરાય એટલું વાપરો. અરે એમ ન જોવાનું હોય તારે. જેમ આપણી હેતર દીકરી છે ને એમ દામીની દીકરી છે, અને એમ દીકરીને જેમ રાખવાની હોય એમ જો. રહેવા દો, હા રહેવા દો. તમે મને ન શીખવાડું મારે કોને કેવું રાખવું જોઈએ, મને બધી ખબર પડે છે. તમે મને શીખવાડશો? અને આજો આ વાડાની અંદર સાફ સફાઈના નામે કાંઈ નહીં, ઘરના કામમાં કાંઈ નહીં, એને કાંઈ કરવું જ નથી. બસ આખો દિવસ હું આમ કરું છું, હું તેમ કરું છું, ખાલી વાતોમાં. બધું એ કામ કરે છે. હું હોતે જોઉં છું, સમજા? અને એ ન કરે, એ જેટલું કરે એટલું એને કરાય, અને બીજું બાકીનું હેતલ ને કરે. તોય જો ન થતું હોય ને તો તારે હોતે થોડુંક કરાય ને. એવું કે આપણે તું પટલી નહીં પડી જાય, તું થોડુંક કામ કરી નાખતો તારે કરી નાખાય. ખોટી તું દામિનીને છે ને હાવ એટલે હાવ તું એની ઉપર દબાણ કરશો, ટોર્ચર કરશો એને ટોર્ચર. અચ્છા, આને ટોર્ચર કહેવાય? કા તમારી માં તો મારી પર બહુ ટોર્ચર કરતી હતી. ત્યારે તો તમારી ચીબડી સિવાઈ જતી હતી, મૂંગા મોડે બેસી રહેતા હતા, ત્યારે તો કાંઈ નહોતું બોલાતું. હા અરે એટલે હું એ જ કહું છું, મારી બાત અને જેમ ફાવે એમ બોલતા તો તારી આંખ ઉઘડવી જોઈએ. જેમ તને દુઃખ લાગતું હતું ને એમ દામિનીને હોતે દુઃખ લાગે. કાંઈ દુઃખ નહોતું લાગતું. હા કાંઈ દુઃખ નહોતું લાગતું. સાસુ હતા, સીધા માર્ગે કેવી રીતે ચલાવીને શીખવાડતા હતા. અમે તમને કોઈ દી ફરિયાદ કરી? અને તમે શું બહુની ફરિયાદ લઈને દોડ્યા આવો છો? હા પણ કરવી જ પડે ફરિયાદ. અત્યારે સમય અલગ હતો, ત્યારે સમય અલગ હતો. આપણા લગ્ન છે ત્યારે સમય અલગ હતો, અત્યારે સમય અલગ છે. અત્યારે વહુ છે ને હાહુની બે વાતે નહીં સાંભળે, એ તરત જ છે ને ઘર મૂકીને વહી જાય. અને અત્યારે તો ખબર છે છોકરી મોકલવી કેટલી મુશ્કેલ છે. મહેરબાની, હા મહેરબાની, આ મગજ ખાવાનું બંધ કરો, આ સલાહ આપવાની બંધ કરો. આ ઘરનો વહીવટ છે ને મને કરવા દો. તમારે અંદર ડબકા પૂરવાની કોઈ જરૂર નથી. આ લો વહુ સાથે આમ ન કરાય, વહુ સાથે તેમ ન કરાય. અરે વહુ સાથે કઈ રીતે રહેવાય મને બધી ખબર છે, મને ન શીખવાડો. શીખવાડવું જ પડે. પછી આ વાત છે ને હાથમાંથી વહી જાય ને પછી કાંઈ નહીં રહે. પછી મારે દોડવું પડશે. આનું છૂટું થઈ ગયું પછી પાછું મારે બીજી વાર કરવાનું. એટલે મારે હું એમણામ રહેવાનું. અને એકવાર એમ કાંઈ છૂટું ન થાય, એમ કાંઈ છૂટું ન થાય. હા આ વહુઓ કંઈ આમ સસ્તી નથી પડી કે લો મારા બાપના ઘરે જઈને પડી રહું. એને જિંદગીનો સવાલ ખબર જ છે કે કેમ જીવાય ને કેમ થાય. લો બોલો, આ તો છૂટું થઈ જાય ને આમ થઈ જાય ને તેમ થઈ જાય. એમ કંઈ છૂટા કરી આમ કંઈ છૂટા છેડા લઈને ચાલતી પકડતી હશે, ધમકીઓ આપે ખાલી, બાકી કંઈ થાય નહીં. કાંઈ નક્કી નહીં. એને એમ થતું હોય કે જો થોડા સમયમાં જો મારી આવું કરે છે મારી ઉપર, તો આખી જિંદગીમાં એને કેમ રહી શકું એમ થાય. એમ નહીં, હું તો શીખવાડું છું. આપણે પહેલેથી શીખવાડેલું હોય ને તો વાંધો ના આવે. હવે પાછળથી આપણે શીખવાડવા જઈએ તો એમને એમ થાય કે મને શીખવાડ્યું, પહેલાં તો આવું નહોતા કરતા, પહેલાં તો બહુ સારું લાગતા હતા. એટલે પહેલેથી જ કડકાઈ બતાવવાની. એટલે પાછળથી વહુને એવું થવું જ ના જોઈએ કે મારી સાસુ પહેલાં તો બહુ સારી હતી, હવે કેમ આવી થઈ ગઈ. અરે પહેલા એને સારો સ્વભાવ રખાય અને સારું વર્તન એની યારે કરાય, પછી ખરાબ થવાય.
ધીરે ધીરે એને કહેવાય સમજ્યા એટલે એને ખોટું ન લાગે એને એમ કહેવું થવું જોઈએ કે નહીં આ મારી હાવ છે પણ મારી માની જેમ મને બધું શીખવાડે છે. એક કામ કરો ને, તમે સસરા છો ને, સાસુ બની જાઓ. જાઓ સલાહ આપતા કામની. મારે તો છે ને એને કંઈ કહેવાય નહીં સમજ્યા કારણ કે ઘરની વાતમાં હું બોલું ને તો એ સારું ન લાગે અને એવું લાગશે ને તો મારે દામિનીને હોતને કહેવું પડશે જો તું આ વાતમાં તું મારથી ઉપર વટ જાય ને તો મારે દામિનીને કહેવું પડશે મારી હાવ કંઈક બોલે ને તો આ કાને સાંભળવાનું આ કાને કાઢી નાખવાનું એમ કહી દે હું તો લ્યો. એમ ને તો કહી દેજો. હા પણ હવે મને મારું કામ કરવા દો અને તમે ચૂપચાપ છે ને ઓફિસ ભેગા થાવ. સલાહ આપતા નીકળો. એ વાતમાં નહીં સમજાય. વહુનું પ્રાણું લઈને આવ્યા. હા બોલો બા, શું કામ હતું? કેમ મને બોલાવ્યો? મારે તારું શું કામ હોય? અમે તને પેલી વાત કરી હતી એના માટે તે શું વિચાર્યું? હા જો બા, તમે જે મને બાયોડેટા મોકલવાનું કીધું હતું ને પણ હું મારો બાયોડેટા મોકલવાનો નથી અને એ છોકરી મને પસંદ નથી. તારે હવે તારી જીદ ઉપર જ અડી રહેવું છે ને? મારું કીધું કરવું નથી ને તારે? જીદામાં ક્યાં આવી બા? મેં તમને પહેલાં પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે મેં છે ને નક્કી કર્યું છે કે જ્યાં સુધી મારી મનગમતી છોકરી મને નહીં મળે ને ત્યાં સુધી હું લગ્ન નથી કરવાનો. એટલે હું એ છોકરીની તલાશમાં છું. જ્યારે મને છોકરી મળી જશે હું પસંદ કરીશ એટલે એને હું મારો બાયોડેટા મોકલી દઈશ અને બધું ઓકે હશે તો લગ્ન પણ કરી લઈશ. અત્યાર સુધી જેટલી છોકરીઓના બાયોડેટા તને આપ્યા, જેટલી છોકરીઓના ફોટા બતાવ્યા, એમાંથી તને એકે ગમતી જ નથી? નથી ગમતી કારણ કે બધું કાંઈ રૂપમાં ન આવે ને. આ રૂપ સારું હોવું જોઈએ, સંસ્કાર સારા હોવા જોઈએ, પછી બધી રીતે ઓકે હોય તો હું હા પાડું ને. જેવી મને જોઈએ છે ને એવી છોકરી હજી મળી નથી એટલે હું ના પાડું છું. એટલે રમેશ કાકાએ જે બાયોડેટા મોકલાવ્યો છે એ છોકરી તને નથી ગમી એટલે ત્યાં પણ એમને તારા બાયોડેટા ના મોકલાવ્યા એમ ને? હા બસ એમ જ. એમ જ કેવું આમ બિંદાસ કે છે એમ જ. તો શું કહું બોલો ને. જો સાગર, મનગમતી છોકરીઓ શોધવામાં ને શોધવામાં કંઈક છોકરા કુંવારા રહી ગયા છે બરાબર? લોકોને એક છોકરી મળતી નથી એના ફાંફા છે અને તારા માટે સામે ચાલીને માંગા આવે છે તોય તું ના પાડે છે. હા તે સામે ચાલીને માંગા આવે છે એનો અર્થ એ તો નથી ને કે ગમે એવી છોકરી હોય એની સાથે હું લગ્ન કરી લઉં. અરે મારે એની સાથે મારી પૂરી લાઈફ કાઢવાની છે તો પછી મારે મારી સામે મારું યોગ્ય પાત્ર હોય એ તો જોવું પડે ને. પણ સાગર, એમાં એવું છે કે એકલો ફોટો જોવાથી એના સંસ્કાર ને ચાલ ચલન ને બધું ખબર ના પડી જાય આપણને. કોઈકને બાયોડેટા મોકલતા રહો, મુલાકાત ગોઠવ છોકરી સાથે તો ખબર પડે કે સામેની છોકરી કેવી છે. જો બા, તમે કહો છો ને એટલે એકવાર છે ને હું ગયો તો હોતે આ છોકરી જોવા માટે, એની સાથે વાત પણ કરી હતી, મને જરાય ના ગમ્યું. બોલો છે એકવાર વાત કરે એટલે તને જરાય ના ગમે? જો છોકરીઓ છે ને શરમાળ હોય, પહેલી વખત મળે ને એટલે તમારી સાથે ખુલીને વાત ના કરે. સાગર સમજ તું. હા તે ભલે ને ના કરે પણ મને કંઈ એની થોડી વાતમાંથી પણ અંદાજો આવી શકે અને મને અંદાજો આવી ગયો કે એ આપણા લાયક નથી. વાત થઈ પૂરી. તું તો બહુ જ હોશિયાર, એટલે માણસ સાથે થોડીક વાર વાત કરે એટલે તને અંદાજો આવી જાય કે આ મારા લાયક છે કે નથી. બરાબર છે? અને જો બા, મેં તો છે ને નક્કી કરી લીધું છે જ્યાં સુધી મને મારી પસંદગીની છોકરી નહીં મળે ને ત્યાં સુધી હું લગ્ન નથી કરવાનું. અને કદાચ ના મળી, તમે એમ કહેશો મને ખબર છે કે કદાચ તને ના મળે તો તું શું કરીશ, તો હું તમને એ કહેવા માંગુ છું કે હું આખી જિંદગી કુંવારો લઈ લઈશ. કારણ કે મારે છે ને ગમે તે છોકરી સાથે પરણીને મારી જિંદગી બરબાદ નથી કરવી અને પછી લગ્ન પછી ખોટો ડિવોર્સ થાય અને અલગ થવું પડે એના કરતાં પહેલેથી જ સારું ગોતવાનું ને એટલે ઉપાધિ જ નહીં. આને બારે શું કેવું? આ એમ કે છે કે મારા લાયક છોકરી નહીં મળે તો હું કુંવારો રહીશ. હો બાપરે, એ આવી ગાંડા જેવી વાતો ના કરતું. હા બિલકુલ, તને કહી દઉં છું હું સાગર. હું કોઈ ગાંડા જેવી વાતો નથી કરતો બા. હું જે કહું છું ને એ બધું મારા હોશે હવાજમાં કહું છું, મને જે લાગે છે ને એ કહું છું. તારા હોશ હવાસમાં કહે છે પણ મારે તને છે ને ચોખ્ખું ને ચટ હું તને કહી દઉં છું કે તારે હવે લગ્ન કરી જ લેવા પડશે. બાકી છે ને મારે ને તારે અબોલા થઈ જશે. હવે આવી નાની એવી બાબતમાં કઈ અબોલા હોતા હશે? આ શું નાના છોકરા જેવી વાતો કરો છો? એક હઠ લઈને બેસી ગયા છો કે સાગરિયા તારે લગ્ન કરવા પડશે. હવે સાગરિયાનું મન તો હોવું જોઈએ ને લગ્ન કરવા માટે. સાગરિયાનું તો મન ક્યારેય થતું જ નથી લગ્ન કરવાનું. આ લગ્નની ઉંમર જતી રહેશે પછી લગ્ન કરીશ. મને જ્યારે મળશે ને ભલે પછી મારા 90 વર્ષ હશે ત્યારે પણ હું લગ્ન કરવા તૈયાર છું. બસ એ 90 વર્ષે તો છે ને મોઢામાં દાંત વગરની ડોસી મળશે તને. હા તો હું ડોસો જ બની ગયો હશે ને એટલે ડોસી પણ ચાલશે પણ મારા યોગ્ય હોવી જોઈએ.
ડોશી પછી તારા યોગ્ય ના રે. એ ઘરડી થઈ ગઈ હોય પછી બે એકબીજાને સહારે બેસવાનું અને એને કાંઈક જોઈતું હોય તો તારે શોધી આપવાનું અને તારે કાંઈ જોઈતું હોય તો કે લ્યો અહીંયા પડ્યું છે, લ્યો હું દઉં. એ જે હોય તે, પણ જ્યાં સુધી મનગમતું પાત્ર ના મળે ને ત્યાં સુધી લગ્ન ના કરવા જોઈએ. મારી તો આ એડવાઇસ છે. બાપા આ છોકરાએ તો ત્રાસ કરી મૂક્યો છે મારે. આને શું કેવું મને તો એ જ ખબર નથી પડતી હવે. એટલે તો તમને કહું છું બા કે તમારે છે ને હવે ટેન્શન બધું જ છોડી દેવાનું છે. તમારે જરાય ટેન્શન નથી લેવાનું કે તમારે આ મારા માટે છોકરી ગોતવાની છે. તમારે ખાલી તમારું કરવાનું છે. રહી વાત મારા લગ્નની, મારી જીવનસંગીની શોધવાની, તો એ બધું જ હું કરી લઈશ. એ સાગરિયા, તને કોઈ છોકરી સાથે પ્રેમ બેમ છે? એવી કોઈ છોકરી ગમે છે તને? ના હો, મેં કીધું ને કે જેવી મને જોઈએ ને એવી હજી છોકરી મને મળી જ નથી. મળશે એટલે કહીશ. હાલો મોડું આ થયું. તો લોહી પીધું હવે. આ તો સમજતો જ નથી. અડી જ પડ્યો છે એક વાત પર. ઓ મહારાણી, ક્યાં ઉપડ્યા? મમ્મી મારા ફ્રેન્ડના ઘરે જાઉં છું. કોને પૂછીને? મમ્મી વાંચવા જાઉં છું. એમાં પૂછવાનું શું હોય? વાંચવા જાય છે કે રખડવા જાય છે? હા, દેખાતું નથી. આટલી તૈયાર થઈને ટાપટીપ તૈયાર થઈને તારી ફ્રેન્ડના ઘરે તું વાંચવા જાય છે. મને પૂછ્યું? મારી પરમિશન લીધી? મારી પરવાનગી લીધી કે મમ્મી હું જાઉં કે ન જાઉં? પૂછ્યું મને? મમ્મી વાંચવામાં શું પૂછવાનું હોય? ઓહો, આમ પણ મને એમ હતું કે તમને પૂછીશ તો તમે આ જ પાડશો ને. એટલે આ ઘરમાં તારે શું કરવું શું નહીં કરવું એ તું નક્કી કરીશ. તારે જાતે ને જાતે નક્કી કરી લેવાનું. અમને કંઈ પૂછવાનું નહીં કે અમારે શું કરવું છે ને શું નથી કરવું. અને પહેલી વસ્તુ કે વાંચવા માટે તારી ફ્રેન્ડને ત્યાં જાય છે એના કરતાં તારી ફ્રેન્ડને અહીંયા બોલાવી લે. તારે શું કામ જવું છે ત્યાં? મમ્મી એ બિચારીને દૂર પડે. અચ્છા, તો તને દૂર નથી પડતું? એ બિચારીને દૂર પડે તો તને નજીક પડે છે. ના ના, આ રખડવાના બહાના છે અને આ પર્સ બર્સ લઈને જાય છે. વાંચવાની કોઈ વસ્તુ તો છે નહીં. તું કોને ઉલ્લુ કોને બનાવે છે? હા, મમ્મી કોઈને ઉલ્લુ નથી બનાવતી હું. અને શું યાર હર વખતે તમને પૂછ કરવાનું. એ હું તારી માં છું, તમને પૂછ કરવાનું એટલે? હા, મને પૂછ્યા વગર તો પાણી નહીં પીવાય આ ઘરમાં, સમજી ગઈ? તો તું બહાર જવાની ક્યાં વાત કરે છે? અને પૂછ્યા વગરની વાત નહીં કરતી. જો સાંભળી લે, આ ઘરની અંદર હું જેટલું કહીશ ને એટલું જ થશે. હું જેમ કહીશ ને એટલું જ કરવાનું રહેશે. જો વધારે પડતું દોડડા પણ કર્યું ને તો ભણવાનું પણ છોડાવી દઈશ. હા મમ્મી આવું શું કરો છો તમે? નવરાત્રી આવી છે, કે રાસ રમવાય તમે નથી જવા દેતા મને. ના, નથી મોકલવી મારે. જેટલું કહું ને એટલું કરવાનું. રાસ રમવા જવું છે, સમય જોયો છે, માહોલ કેવો છે ખબર છે? હા, તું રાસ રમવા જાય, તું જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી અમારે ચિંતામાં રહેવાનું. હા, અને મહત્ત્વની વાત તો એ કે આ બધી વાતની અંદર તું એમ સમજે છે કે બધા નિર્ણય લેવાને તું યોગ્ય છે? હું બધા નિર્ણય નથી લેતી મમ્મી, પણ કોઈક વસ્તુ તો હોય ને કે અમે અમારી લાઈફ માટે કે અમે એન્જોય માટે કરી શકીએ. બરાબર અને છે. રહી વાત તમારી આ સ્વભાવની, તો આ સ્વભાવ તો તમારો ભાભીને પણ નડે છે. બચારા ભાભી એક તો આખો દિવસ ઘરનું. એ મારો સ્વભાવ નડતો હોય ને, હા, તો જીવવાનું છોડી દેવાનું. હા, મારો સ્વભાવ તને નડે છે, તારી ભાભીને નડે છે. સાચું કહું છું એટલે નડે છે. હા, ના પાડું છું એટલે નડે છે. તમને એવું લાગતું હશે કે તમે સાચું કહો છો, પણ જીભડો નહીં ચલાવતી, મારી સામે જીભડો નહીં ચલાવતી. આ કોઈ નખરા મારી આગળ નહીં ચાલે, સમજી ગઈ? મને બધી ખબર છે. આ કંઈ તું ભણવાના બાને નથી જતી, રખડવા જતી હઈશ, પછી શોપિંગ પર જઈશ, પછી કાલે પિક્ચર જોવા જઈશ, પછી તને ફરવાની લત લાગશે, એટલે નીત નવું વસ્તુ તું શીખતી જઈશ નહીં? આજ સુધી ક્યારેય નથી ગઈ. પહેલી વાર જ તે જતી હતી, છતાંય તમે આવું વર્તન કર્યું. સાચું કહું ને તો તમે દર વખતે મારી સાથે આવું વર્તન કરો ને તો મને એવું લાગે છે કે તમે મારી માં છો કે મારા દુશ્મન, એ જ ખબર નથી પડતી. એ તારે મને દુશ્મન સમજવી ને તો દુશ્મન સમજજે. હા, પણ જે છે ને એ આ જ છે, સમજી ગઈ ને? શું લાગે જ્યારે હોય ત્યારે પોતાની મરજી કરવી છે અને અત્યારે કીધા વગર નીકળી જવું છે. વાહ રે વાહ, તમારે મન ફાવે એવી રીતે જીવવાનું અને માં કંઈ કહે તો ખરાબ એમ? છો મમ્મી, કહેવાની પણ એક હદ હોય છે. હું પણ એ જ કહું છું કે મહેરબાની કર મારી પર. હા, અમને જીવવા દે. હેરાન કરવાની પણ એક હદ હોય છે. હા, બધો વાંક મારો જ છે નહીં? ના ના, વાંક અમારો છે.
મારો વાંક છે કે તને મેં જન્મ આપ્યો, તને મેં આટલી મોટી કરી? હા, ભૂલ મારી છે. જો મમ્મી, તમે સાચું કહો ને તો ઘરમાં આવી રીતે ના રહો તો વધારે સારું છે. મારે મારા ઘરમાં કઈ રીતે રહેવું ને કઈ રીતે ન રહેવું ને એ તારી પાસેથી શીખવાની જરૂર નથી. હવે ચૂપચાપ વગર કીધે ઉલટા પગે ઉપર જતી રહે, નહીતર મારાથી ભૂંડું કોઈ બીજું નહીં હોય. મમ્મી જવા દો ને, હું તમે કહો એટલા ટાઈમમાં પાછી આવતી રહીશ બસ. પહેલાં તો પરમિશન નથી લીધી તે મારી. હા, પરમિશન લીધા વગર તું બહાર જાય છે અને પાછી મને કહે છે કે હું આટલા ટાઈમમાં પાછી આવી જઈશ. પૂછ્યા વગર જાય ને એ છોકરી આપણને પસંદ નથી. ચલ પાછી જા, જા. હેતલબેન, બોલો, શું કામ છે ભાભી? હેતલબેન, ક્યારની જોઉં છું તમારું મૂડ સારું ન હોય એવું લાગે છે, થોડા અપસેટ હોય એવું લાગે છે. કંઈ થયું છે? શું કરું, કંટાળી ગઈ છું આ ઘરથી. કંટાળી ગયા છો? કંઈ સમજાણું નહીં મને. શું કહેવા માંગો છો? શું વાત છે? કોઈ કાંઈ કહ્યું? જો મારે એક દિવસની રજા છે ને, છતાંય મમ્મી મને મારી ફ્રેન્ડને મળવા નથી જવા દેતી. હું જતી હતી ને ત્યાંથી રોકી લીધી મને, ક્યાંય નથી જવા દેતા. આ નવરાત્રિ જેવું ને તહેવાર છે ને તોય રાત્રે કોઈ સાથે ન રાસ ગરબા રમવા જવા દે, ન જોવા જવા દે. શું કરું હું? આવી બંધણીની જિંદગીમાં તો સાવ કંટાળી ગઈ છું ભાભી. તમે ઉદાસ ન થાઓ. મમ્મીની આ વાતથી હું સહમત છું. આ તમે કેટલી દૂર નવરાત્રિ રમવા જવાની વાત કરતા હતા, એ વાત હું મમ્મીના સાથે છું. તમારે શેરીમાં ગરબા રમવા હોય તો અમને કંઈ વાંધો નથી. તો પણ એટલી મમ્મી- તમારા નજરની સામે તો હશો ને. અને તમને ખબર જ છે ને કે મમ્મીનો સ્વભાવ આવો છે, તો પછી તમે શું કામ વાત કરો કે તમારે રજા છે? તમારે કહેવાય જ નહીં કે તમારે રજા છે. કંઈ પણ બહાનું બતાવી દેવાય અને ફ્રેન્ડને મળી લેવાનું હતું. તમે આ કહી દીધું ને એ જ તમે ભૂલ કરી. તમને તો ખબર છે ને કે મમ્મી હર એક વાત પૂછપૂછ કરતા હોય છે. જો એમની સાથે ખોટું બોલું ને ખબર પડે ને તો વધારે હાથ ઉપાડે મારી ઉપર. એના કરતાં હું દર વખતે કહી દઉં છું, પણ આ વખતે મને એમ હતું કે મમ્મી જવા દેશે, એટલા માટે મેં પરમિશન ન લીધી. એટલા માટે મમ્મીએ વાતનું વતેચર કરી દીધું કે તે પરમિશન વગર તું કેમ જતી હતી. જો ભાભી, તમારી સાથે સેમ વસ્તુ જ થાય છે. ખબર છે મને કે તમે પણ આ ત્રાસથી કંટાળી જ ગયા હશો. જો બેનબા, તમારા મમ્મીને છે ને સમજવાની જરૂર છે કે જુવાન દીકરા દીકરી થઈ ગયા હોય ને પછી એના ઉપર હાથ ના ઉપાડવો જોઈએ, એને રોકટોક ના કરવી જોઈએ, ખીજાવવું ન જોઈએ. સમજાવવાની પણ એક રીત હોય છે. તમારા મમ્મીને એક ગુસ્સાની ભાષા જ આવડે છે, બીજું કંઈ જ નહીં. અમુક સમય પછી છે ને પોતાના સંતાનોને પ્રાઇવેસી આપવી જોઈએ. તમારે બહાર જ જવું છે ને તો જાઓ, કોઈ ના નહીં પાડે. મારું નામ આપી દેજો. ના ના, મમ્મીને ખબર પડશે ને તો ઉલટાનું મમ્મી તમને ગુસ્સો કરશે. એના કરતાં મારે ક્યાંય નથી જવું. હું નથી ઈચ્છતી કે મારા લીધે તમારે સાંભળવું પડે. વધીને શું કરશે? ગુસ્સો જ કરશે ને. બે ચાર ખરાબ વાક્યો બોલશે, સંભળાવશે, મેના ટોણા મારશે, બીજું શું કરશે? છતાંય હું સાંભળી લઈશ. ભાભી, તમને લાગે હા મમ્મી છે ને જ્યારે બહુ ગુસ્સામાં હોય ને ત્યારે હાથ પણ ઉપાડી લે છે, એટલે આપણે જાણી જોઈને કૂવામાં પડવાની વાત શું કરવા કરવી? દીકરી ઉપર હાથ ઉપાડી શકે, વહુ ઉપર નહીં. અને હું થોડી આ ઘરની દીકરી છું, વહુ છું, એટલે એમને પણ બોલવામાં એક સભ્યતા અને મર્યાદા રાખવી પડે. તમને ગમે તેમ બોલી શકે પણ મને ન બોલી શકે. તમે જાઓ અને કોઈને ખબર નહીં પડે. હું છે ને મારી રીતે બાનું બતાવી દઈશ, અને જો કદાચ ખબર પડી જાય ને તો તમે મારું નામ આપી દેજો. કેટલા વાગે આવશો પાછા? ભાભી, કલાક 2 કલાક જેવું થશે. સારું, તમે આવો અને કદાચ જો મોડું થઈ જાય અને તમને કોઈ જોઈ જાય ને તો મારું નામ આપી દેજો. કહેજો કે મેં ભાભીની પરમિશન લઈ લીધી હતી, ભાભીને પૂછીને ગઈ હતી. પણ મને બીક લાગે છે. જો ભાભી, શેની બીક લાગે છે? આમ ને આમ તો જો મમ્મી તમને કસાઈ નહીં જવા દે. તમારા સારા માટે જ કહું છું. સાચી વાત છે તમારી. મમ્મી સામે કંઈક તો લડત લડવી જ પડશે. હા, મમ્મીએ છે ને
માન્યું કે મોટા કર્યા પણ કંઈ આપણી લાઈફને કંટ્રોલ ન કરી શકે. ના કરી શકે એટલે જ કહું છું તમે જરાય ઉપાધિ ના કરો અને તમારી ફ્રેન્ડ છે ને એને મળી આવો. પણ છેલ્લી વાર મદદ કરું છું હો. થેન્ક યુ સો મચ ભાભી. જો તમે ના હોત ને તો મને કોઈ સમજી જ ન શકે તા ઘરમાં, અને બસ આમને આમ ઘૂંટાઈ ઘૂંટાઈને જિંદગી જીવવી પડત મારે. એવું શું કામ બોલો છો? હું છું ને, તમને જ્યારે મારા મદદની જરૂર પડે ને ત્યારે મને કહી દેજો, હું તમારો સાથ આપીશ. કારણ કે મમ્મીએ સમજવાની જરૂર છે. અને મમ્મી એક જ નહીં, દુનિયાના ઘણા બધા પેરેન્ટ્સને સમજવાની જરૂર છે કે આ પોતાના સંતાનને છે ને ખાલી ભણાવ ના કરવાના હોય, અધર એક્ટિવિટીમાં એમને રસ લેવા દેવાનો હોય, ફ્રેન્ડ લોકોને મળવા દેવાના હોય, જેથી કરીને પોતાના સંતાન માટે જ આ સારી વાત કહેવાય. સારું, તમે કહો છો એ બરાબર છે, પણ હું જાઉં હવે, મારે મોડું થશે. જાઓ. થેન્ક યુ. કેટલી વાર યાર, ક્યારે આવશે? રોજનું થયું છે આનું તો. કોઈ દિવસ પણ સમયસર આવવું જ નહીં. એક તો ફોન કરીને મને વહેલા બોલાવી લેશે, પણ પોતે ટાઈમ પર નહીં. સાગર, આવી ગઈ? હા હજી એકાદ કલાક મોડું આવવું હતું ને, શું કામ આવી ગઈ? જુઓ, આવું શું કરવા બોલો છો તમે? તો શું બોલું? તું જ કહે ને શું બોલું? હા, પોતે મને તો વહેલા બોલાવી લે છે, પણ પોતાને ટાઈમે આવવું નથી. તો હું શું કહું? આજ કહું ને, કારણ કે એકાદ વાર આવું થાય ને તો માન્યું કે ચલો કોઈ વાર આવવામાં લેટ થઈ જાય, અથવા ટ્રાફિક નડી જાય, અથવા ઘરેથી કંઈ પ્રોબ્લેમ થઈ ગયો. પણ દર વખતે તું આવું કરે તો પછી કેમનું ચાલે? તો આવતી વખતેથી છે ને હું પણ ટાઈમે નહીં આવું. પછી તું પણ મારી રાહ જોયા કરજે. તમને મારા જેવું પ્રેશર નથી. હા, મારા ઘરે છે ને મમ્મીને ને બધા લોકોને પૂછીને આવવાનું હોય, અને એમાંય સવારમાં હું મમ્મીની ઝપટે ચડી ગઈ છું આજે. કેમ? શું કહ્યું વળી મમ્મીએ? હે જ કે હું મારી ફ્રેન્ડના ઘરે વાંચવા જાઉં છું, તો કે ના, ક્યાંય નથી જવાનું, આમને તેમને ચૂપચાપ ઘરના કામ કરો, અને મને પૂછે વગર તારાથી આમ જવાય કેમ? સાચું કહું ને તો હું કંટાળી ગઈ છું, અને આજે તો આવવાની જ નહોતી. આ તમારે છે ને વેઇટ કરીને પાછું ઘરે જવું પડત. પણ થેન્ક યુ સો મચ કે મારા ભાભીને એમણે મને સપોર્ટ કર્યો અને કીધું કે જાઓ તમે તમારી ફ્રેન્ડને મળી આવો. એવું છે? સારું, તો હવે તને કંઈ નહીં કહું બસ. પણ તારે બહાનો એવો કઢાય કે જ્યારે તારા મમ્મીને તારા પર શંકા જ ન જાય. આ જ્યારે હોય ત્યારે એકનું એક કહ્યા કરીએ ને તો પછી આપણા મમ્મી પપ્પાને પણ એવું જ લાગે કે નહીં, કંઈક તો દાળમાં કાળું છે જ. સાચું કહું ને તો ગમે તેવું બહાનું બતાવો ને તમે, મારા મમ્મી છે જ એવા. બચારા મારા ભાભી આખો દિવસ ઘરના કામ કરે છે ને, છતાંય મારા મમ્મીએ મારા ભાભીને સારું ક્યારેય નથી કીધું. મારા મમ્મીને તો મારા ભાભી ગમતા જ નથી. સાચું કહું ને તો અમારા ઘરમાં રોજનો કકળાટ છે. આ જુઓ સાગર, હું કંટાળી ગઈ છું, અને હવે તો મને એવું લાગે છે કે મમ્મી મારા બીજે લગ્ન કરાવવા માટે જોણ પણ જોવા મળ્યા હોય, અને કહેતા નથી, પણ મને એની વાતો ઉપરથી તો એવું જ લાગે છે. શું વાત કરે છે તું? તારા મમ્મી તારો બીજે જોણ ચાલુ કરી દીધું? હા સાગર. પણ તારે ના પાડાય ને કે મારે હમણાં લગ્ન નથી કરવા? હા, મારું ચાલતું હોત ને તો તમને જ સીધા ઘરે લઈને જત કે મમ્મી મારે આ મુહૂર્તિયા સાથે જ લગ્ન કરવા છે. હા, તો એટલી હિંમત રખાય. જો પ્રેમ કર્યો હોય ને તો પોતાની અંદર હિંમત પણ રાખવી પડે. આમને પ્રેમ ના કરી લેવાય. જુઓ, જોકે તારી વાત સાચી છે. હવે આપણી ઉંમર થઈ ગઈ છે, એટલે તારા ઘરેથી શું, મારા ઘરેથી મારા દાદીનું પ્રેશર છે. મારા દાદી પણ કહે છે કે તને ઓલી છોકરી બતાવી, તને એકેય છોકરી ગમતી જ નથી. હા, એક કામ કરીએ, આપણે જેમ બને ને એમ જલ્દીથી આપણા બંનેના ઘરે વાત જણાવી દઈએ કે આપણે એકબીજાને પસંદ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ, એટલે વાત થાય પૂરી. મારી વાત તો સાંભળો. હા, બોલી નાખ. હવે તું બોલી નાખ. તારે હું બોલવાનું રહી ગયું એ છે? જ કે તમારા ઘરે તમારા દાદી આપણા મેરેજ માટે હા પાડશે, હા, તો બટ મારા ઘરે મારી માં છે ને એને ક્યારેય હા નહીં પાડે. મને ત્યાં ને ત્યાં જીવતી દાટી દેશે. જો પણ સાગર, તારા મમ્મી છે કે પછી? હા, તમારે જે સમજ હોય ને એ સમજો, પણ મારા મમ્મીની બીક તો અમને જ ખબર છે. અમારા ઘરમાં છે ને મારા મમ્મીનો હુકમ જ ચાલે છે. બીજા કોઈએ એની સામે નહીં બોલવાનું, એની સામે નજર ઉઠાવીને પણ વાત નહીં કરવાની. તો હું કઈ રીતે આપણા મેરેજની વાત કરું? અને ફટ્ટુ છો તું, ફટ્ટુ, એક નંબરની ફટ્ટુ. સાગર, લાગે ક્યારે મા બાપની ઉપર વેટ ના ગયા હોય ને
તો કંઈ બોલી ના શકીએ. અરે વાત કરવાની છે, ઉપરવટ જવાની ક્યાં વાત આવી હતી આમાં? અરે નોર્મલ બહાર નથી જવા દેતા તો હું કઈ રીતે તમારી વાત કરું સાગર? મને ગરબા લેવા પણ મારી માં સોસાયટીમાં નથી જવા દેતી. સારું, મતલબ કે તું તારા ઘરે આપણી વાત કરી શકશે નહીં. નહીં તો છો ચાલ હવે આપણે વધારે સમય એકબીજા સાથે નહીં રહી શકીએ, કારણ કે તને તો ખબર જ છે ને કે તું તારા ઘરે વાત નથી કરી શકતી, તો પછી પણ પણ અલગ થઈ જઈએ ને. ના, મારી પાસે એક રસ્તો છે. રસ્તો? કેવો રસ્તો? હું છે ને તમારા વગર નહીં રહી શકું અને હું બીજા કોઈ સાથે પણ નહીં રહું, એટલે આપણે લવ મેરેજ કરી લઈએ. મતલબ કે ભાગીને લગ્ન કરવા? હા, ભાગીને લગ્ન કરી લઈએ. સારું, તું તારી રીતે વિચાર. જો કોઈ બીજો રસ્તો મળે ને તો આપણે એ રસ્તા પર ચાલીશું, અને જો કદાચ કોઈ રસ્તો આપણા હાથમાં નહીં હોય ને તો છેલ્લે આપણે ભાગીને લગ્ન કરી લઈશું. છેલ્લે નહીં, આ એક જ રસ્તો છે કે આપણે લવ મેરેજ કરી લઈએ. સારું, કંઈ નક્કી કરું છું અને પછી તને જણાવું છું કે આપણે ક્યારે શું કરવું છે. હો ને? જો મારે લેટ થાય છે. ડ્રોપ કરી દઉં તને ઘરે? ના ના, કોઈક જોઈ જશે ને તો થોડી પ્રોબ્લેમ થશે. સારું છે, હા, સાચવીને જજે, અને ઘરે જાને ઘરે પહોંચે ને એટલે મેસેજ છોડી દેજે. હા, તમે મેસેજ ના કરતા, હું કરી દઈશ. હા હવે આજે આવવા દો, આજે તો હેતલનો વારો પાડી દો. અરે પણ એ કંઈક બહાર ગઈ હશે એમાં હું તું વારો પડે છે વારો પડે અરે પણ કીધા વગર જાય? તે દિવસે ના પાડી હતી કે કીધા વગર નથી જવાનું, છતાંય. શાંતિથી. એક મિનિટ ઊભી રહે. પહેલાં મને એમ કે મેં તને પ્રેમથી સમજાવી, ધાકધમકીથી સમજાવી, તને સમજ નથી પડતી? મમ્મી ક્યાં ગઈ હતી? બહાર ગઈ હતી ફ્રેન્ડના ઘરે. અચ્છા, ફ્રેન્ડના ઘરે. હા, મા બાપની પરમિશન તો લેવાની નહીં. મા બાપ તો હયાત નથી ને, મરી ગયા છે નહીં બેટા? મા બાપ અહીંયા જીવતા નથી, હાજરા હજુર બેઠા નથી, એટલે તારે ક્યાં મા બાપને પૂછવાની જરૂર છે? પણ મમ્મી પણ બેટા અરે પણ ફ્રેન્ડની ઘરે ગઈ એમાં તને પૂછવાની શું જરૂર છે? એને કઈ પર્યટનમાં જવું હોય કે ફરવા જવું હોય અને 4-5 દિવસ રોકાવાની હોય તો વળે આનો કઈ પૂછવું પડે. પણ હવે આયા ને રહેવું હોય સિટીમાં એ હવે ગઈ હતી, પૂછ્યા વગર ગઈ તેમાં હું થઈ ગયું જો. હા હા મમ્મી, અને આમ પણ મારે થોડુંક ચણિયા ચોળી બાબતે ને એવું કામ હતું ને એટલા માટે ગઈ હતી. હું તને વારે નાની વાત પૂછા કરે કે મારે આયા જવું છે ઓલે પડે નાખે તે પૂછ્યું આવું. તમે મૂંગારો સમજ પડે નહીં ને વચ્ચે બળ. આ જવાન દીકરી છે, ગમે ત્યાં રખડે, કોઈને પૂછ્યા વગર જાય તો શું થાય તમને ક્યાં ખબર છે? મમ્મી જો હું ભાભીને પૂછીને ગઈ હતી અને ભાભીએ હા પણ પાડી હતી પરમિશન. બસ, કોણે હા પાડી તને? ભાભીએ. તારા ભાભી પરમિશન આપે તો તારે જતું રહેવાનું. કેમ હું હાજર નહોતી? હા, મને પૂછવું તને યોગ્ય નથી લાગતું? તને સમજાવું છું, સમજણ નથી પડતી? આજે તો તારી ભાભીનો વારો પડશે, તારી ભાભીને નહીં છોડું. મમ્મી જો એમાં ભાભીનો કાંઈ વાંક નથી, અને ગઈકાલે તમને પૂછ્યું હતું તો તમે મને નથી જવા દીધી, એટલા માટે હા. આજે મેં ભાભીને પૂછ્યું. બરાબર છે, એટલે માં પરમિશન ના આપે તો ભાભી તો બેઠા જ છે, આપણે ભાભી પાસે પરમિશન લઈ લેવાની, અને ભાભી પરમિશન આપે એટલે હા એ હા. નહીં, આ ભાભી તારું ઘર ચલવે છે, ભાભી આ ઘર ચલવે છે. અરે પણ એમને એને પૂછ્યું તું, હવે દામિનીને પૂછ્યું એટલે આવી ગયું ને. એટલે એ વડીલ થઈ ગઈ છે આ ઘરની. ઘરની વો તો છે ને એ. હે ભગવાન, મને સમજ નથી પડતી કે તમે હાથે કરીને દીકરીને બગાડવા બેઠા છો. તમને ખબર નથી પડતી આ આપણી દીકરી ઊંધા માર્ગે જઈ રહી છે. અરે 100 વાતની એક વાત. અરે કંઈ નહીં. હં, શું છે હવે? તારા ભાભીના કીધે ચાલવું છે કે મમ્મી પપ્પાના? મમ્મી જો મારે મારી લાઈફમાં કંઈ નહીં કરવાનું, ઓહ. બધું જ તમને પૂછીને જ કરવાનું. પૂછીને તું પૂછીને કરે છે, તું તો પૂછવા પણ નથી રહેતી. દોડડા પણ વધારે કરતી થઈ ગઈ છે, પણ હવે છોડીશ નહીં. આજે તો છે ને, આજે તો તને જવા દઉં છું, તારી ભાભીનો વારો પાડું છું. એટલે તારી ભાભીને ખબર પડી જાય ને કે સાસુ અને સસરાની ઉપર વજાય તો શું થાય, અને તમે વચ્ચે નહીં બોલો. તું કોઈને કાંઈ ન કહેવાય તારે, હું તો એમ કહું છું. શું કામ ના કહેવાય? એને એમ લાગતું હોય કે આ મારું ઘર છે, આ મારી નણંદ છે, અને હું કહું તો હાલે, એટલે પોતાનું સમજીને એને એટલે એને કીધું હોય, અને એમાંય તું એમ કહે કે તારે કાંઈ નહીં બોલવાનું. ચૂપ! એક પણ શબ્દ નહીં બોલવું જ
પડે ને મને તું હાવ વાત હા છોકરી અવડા રવાડે ચડી જશે કાલે ઉઠીને કંઈક ઊંધું પગલું પડશે સમાજમાં નામ આપણું ડૂબાડશે ને એ દિવસે તમને ખબર પડશે કે ના અત્યારે તો તું સાચું કહેતી હતી તું ખોટી નહોતી હું જ ખોટો હતો આપણી દીકરી ઉપર વિશ્વાસ નહીં, આપણે એના મા બાપ છે, આપણે તો અમુકને એના વખાણ કરવાના હોય કે મારી દીકરી છે ને સંસ્કારની પૂતળી છે, એ બધું જોઈ વિચારીને પગલું ભરે, એ ક્યાંય આડાવડું જાય નહીં, આપણે વખાણ કરવા એની બદલે તું જઈને ટીકા કરશો. ટીકા કરવા જેવું તમારી દીકરી કામ કરે તો શું એની આરતી કરું? હા એની પૂજા કરું? મમ્મી તમારે મને જે કહેવું હોય ને એ કહી દેજો, પણ ભાભીને વગર વાકનું કંઈ ના કહેતા. ઓહો હવે ભાભીની વકાલત કરશે હા, કારણ કે ભાભી પરમિશન આપે છે. માં તો ખરાબ છે, માએ તો કોઈ દિવસ સારું વિચાર્યું જ નથી પોતાની દીકરી માટે, કારણ કે ભાભી સર્વસ્વ થઈ ગઈ છે. રૂમમાં જા, ઘરમાં જા, ઘરમાં જા કીધું ને. અરે તમે મને ન શીખવાડો ને શું કેવું ને શું ન કેવું. દોડડા પણ કરતા આ દિવસે ને દિવસે આપણી છોકરી બગડતી જાય છે અને તમે એમ કહો છો કે એની ભાભીનો હક છે એના પર. શાનો હક છે? પણ એવું ક્યારે ને કઈ કામ કર્યું છે કે આપણું નામ બદનામ ના કહ્યું ને, આ બેનપણીઓના નામે શું કામ થતા હોય તમને નથી ખબર, એટલે ચૂપ રહો. દામિની વાવ, સારું થયું, સારું થયું તમે મને અહીંયા મળી ગયા. તમે તમારા મનમાં સમજો છો શું? એટલે આ છે ને તમારા મગજમાં જે ફાંકી ભરાઈ છે ને કે હું આ ઘરની કરતા હરતા ધરતા છું, તો એ કાઢી નાખજો. મને જરાય એવું નથી લાગતું, કારણ કે ઘરનો વહીવટ, ઘરની બધી જવાબદારીઓ, જે પણ હોય તે બધું તો તમારા હાથમાં છે. મારે શું કામ એવું વિચારવું જોઈએ કે કરતા હરતા ધરતા હું છું? વહીવટ શું કામ કર્યો? કયો? બોલો, હવે નવા બનશે. કયો જણાવશો જરા કે આ વહીવટ કરવાનું કારણ શું? મારી દીકરીને મને પૂછ્યા વગર હા એની ફ્રેન્ડને ત્યાં મોકલવાનું કારણ શું? મેં હેતલબેનને જોયા ને તો હેતલબેન થોડા દુઃખી હતા. એમને જોઈને મને દયા આવી ગઈ, એટલે વિચાર્યું કે ભલે ને છતાં ઓહો, અમારા ઘરમાં દયાની દેવી છે. જેને દયા આવે છે, દયા આવવાથી કોઈને પણ પૂછ્યા વગરની પરમિશન લઈ લે અને આપી દે. તમને આ તમારા માટે તાલી હતી માનની, પણ હવે તમારું અપમાન થશે. મમ્મી જો હેતલબેને તમને વાત કરી હતી ને, તમને પૂછ્યું હતું પણ તમે જવા નથી થયા એમને બહાર. હવે બિચારાને માંડ એક રજા આવે છે, તો એક રજામાં એ એમના ફ્રેન્ડને મળે એમાં શું વાંધો છે? અને તમને પૂછીને જવાના હતા ને ક્યાં તમને પૂછ્યા વગર જવાના હતા? શું વાંધો છે? એની ફ્રેન્ડને ત્યાં જાય, પછી ફિલ્મો જોવા જાય, પછી શોપિંગ કરવા જાય, પછી એમાંથી કોઈ ફ્રેન્ડ સાથે દોસ્તી થાય, એ દોસ્તીમાં આગળ વધે, કાલે ઉઠીને અમારું નામ બદનામ કરે, અને એમાં તમને શું વાંધો હોય? નામ બદનામ થાય તો મા બાપનું થશે, તમારું શું જવાનું છે? બેનપણી હતી, એમણે મને કહ્યું કે જેમને મળવા જાય છે ને એ એમની બેનપણી છે. તમે જોવા ગયા હતા? તમે પાછળ જાઓ છો? એ કહે છે એ બધું સાચું છે? જોવા નહોતી ગઈ, પણ એટલો તો વિશ્વાસ હોય ને. અને મમ્મી જો હેતલબેન હવે નાના નથી, એમને આવી રીતે બાંધીને ન રાખવા જોઈએ. અચ્છા, હેતલ નાની નથી, એ તો હું ભૂલી જ ગઈ હતી. એને બાંધીને ન રખાય, એને તો મારે પકડીને રાખવી જ ન જોઈએ, છૂટો દોર મૂકવો જોઈએ. જા બેટા જા, ગામમાં રખડ, મન ફાવે ત્યાં ભટક, અને પછી તને એવું લાગે કે કશું ખોટું થયું છે, પછી આવજે મા બાપ પાસે રડતી રડતી. એટલે પહેલેથી મા બાપ બાંધીને રાખે તો મા બાપ ખરાબ નહીં? ના મમ્મી, આ તમે છોકરાને છે ને બાંધીને રાખો કે છૂટા રાખો, એમને જે કરવાનું હશે ને એ જ કરશે. હા, સાયકોલોજીની વાત છે. તમે વિચાર કરો, આપણે છોકરાઓને શું કહેતા હોય કે સિગરેટ ન પીવી જોઈએ, પાન માવા ન ખાવા જોઈએ, એટલે એ લોકોના મનમાં છે ને ઉત્સુકતા થાય કે આ વસ્તુને મને ખાવાની શું કામ ના પાડે છે, આ અડવાની શું કામ ના પાડે છે. એટલે એ લોકો આપણને કહ્યા વગર છુપાઈને એ વસ્તુ કરવાની કોશિશ કરે છે અને એટલે બગડે છે. એટલે આપણે છે ને એમને થોડી છૂટછાટ આપવી જોઈએ. અચ્છા, સાયકોલોજી. મને તો એવું લાગે છે કે તમારે મારા ઘરમાં નહીં, કોઈ કોલેજમાં પ્રોફેસર હોવું જોઈતું હતું. હા, બહુ જ્ઞાન છે સાયકોલોજીનું, બહુ ખબર પડે છે શું કરવું શું નહીં કરવું. બોલો. બહુ સરસ. મારી દીકરીમાં અને મારી વચ્ચે વહીવટ કરવા તમારે નહીં આવવાનું. આ ઘરની વહુ છો એ પૂરતા રહો, દોડડા પણ કરવાની કોઈ જરૂર નથી. એને દુઃખી થાય છે, સુખી થાય છે, હું એને છૂટ આપતી નથી, એ ફરવા જઈ નથી શકતી, હું એને બંધનમાં રાખું છું. આ અમે મા દીકરીનો પ્રશ્ન છે, તો તમે વચ્ચે દોડડાએ શું કામ બન્યો છો? મને કોઈ શોખ નથી કે હું હેતલબેનનો કે તમારો કોઈ વહીવટ કરું, તમારા બંનેની વચ્ચે આવું.
પણ મને એ વાત યોગ્ય લાગી ને એટલે મેં કરી. અને તમારી દરેક વાત યોગ્ય હોય એ જરૂરી નથી. તમારા મતે જે વસ્તુ યોગ્ય, અમારા મતે અયોગ્ય. હા, મને પૂછ્યું, મારી દીકરીને મોકલતા પહેલા મને પૂછ્યું, અને કાલે ઉઠીને કંઈ ઊંચ નીચ થઈ જશે તો જવાબદારી લો છો તમે? બોલો, લેશો? પણ તમે એવું વિચારો છો કામ કે ઊંચ નીચ થાય? પોતાના સંતાનો પર વિશ્વાસ મૂકો ને, કે જે પણ કરશે તમને પૂછીને કરશે. તમારું નામ ડૂબે એવું કંઈ નહીં કરે. ના ના, સંતાનો પર તો પૂરેપૂરો વિશ્વાસ છે, પણ માહોલ ખરાબ છે. માહોલથી ડર લાગે છે, કારણ કે બાળકને બગડતા ક્યારેય વાર નથી લાગતી. એટલે છે ને, તમે આ સારું નરસું ખરાબ એ બધું છે ને અમારી પર છોડી દો. અમારે શું કરવું શું નહીં કરવું એ મને મારી દીકરીને સાચવતા આવડે છે. તો તમે તમારો વહીવટ કરો. મારા કે મારી દીકરીની વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. સમજી ગયા તમે? તમે જ કહો છો કે સમાજ ઘણો બગડી ગયો છે, તો જ્યાં સુધી તમે એ સમાજને મળવા જ નહીં દો, તમારી દીકરીને દેખાડશો નહીં કે સમાજ આવો છે, ત્યાં સુધી કેમ સમજશે? બસ, મને નહીં શીખવાડો મારે મારી દીકરી સાથે કેવો વ્યવહાર કરવો ને કેવો નહીં. તમે કહેશો એમ મારી દીકરી કરશે. લો બોલો, કાલે તમે છૂટ ના આપી તો મેં છૂટ આપી દીધી. તમારી દીકરીને હું હરતી ફરતી કરી દઈ. તમારી દીકરી ફાવે મન ફાવે ત્યાં ફરશે. મારી દીકરીનો વહીવટ કરવા માટે એના મા બાપ હજુ જીવે છે. તમારે એની મા બનવાની કોઈ જરૂર નથી. આ જે કર્યું આજ પછી એ વસ્તુ થઈને તો હવે મારું મોઢું નહીં ચાલે. હા, હાથ ચાલશે. આ આખું ઘર અવડું મોટું આપણું હતું અને તું અહીંયા લઈને કેમ આવીશ? આવડા મોટા ઘરમાં તમારા મમ્મી પણ છે કે નહીં? અને તમારા મમ્મી સરખી રીતે વાત ન કરવા દેત એટલે અહીંયા આવવું પડ્યું. બરોબર, હવે તો વાંધો નહીં. હવે દિવાળી આવે છે તો તારે બધું લેવાનું છે, પણ એ ઘરે કે તોય વાંધો નહીં. બરોબર, જે લેવું હોય ને એ લઈ દે. કંઈ નથી લેવું મારે. હા, તમે છે ને તમારા મમ્મીને સમજાવી દેજો કે મારી સાથે છે ને સરખી રીતે વાત કરે, થોડીક માન મર્યાદા રાખે. હું આ ઘરની વહુ છું, કોઈ નોકરાણી નથી કે મન ફાવે એવી રીતે મને સંભળાવ્યા કરે. પણ હું થયું છે, મને વાત કરી અને મેં તને કેટલી વાર કીધું છે કે એની સામું નહીં બોલવાનું. બોલવું પડે. ક્યાં જાઉં? હા, તમારા બેનને બાર એમની બેનપણીને મળવા જવું હતું, બિચારા ઉદાસ હતા. એમને જોઈને મને દયા આવી ગઈ એટલે મેં કહ્યું કે કાંઈ નહીં, તમે જતા રહો, હું સંભાળી લઈશ બધું. તો મમ્મીને ખોટું લાગી ગયું કે મેં એમની અને એમની દીકરી વચ્ચે વહીવટ શું કામ કર્યો, શું કામ એમની વચ્ચે આવી. તે આ વાત એની છે ને હાવ હાચી છે. આ હેતલ અને મમ્મીની વાત હતી તો એ બે સમજી લે. તારા વચ્ચે પડવાની શું જરૂર હતી? બેન કોની છે? બેન મારી છે. હા, તો એ દુઃખી હોય તમે જોઈ શકશો? અરે દુઃખીની વાત નથી. હવે હા કે ના? હું થોડો જોઈ શકું? બસ તો પછી મારાથી એમનું દુઃખ ના જોવાયું. બિચારાને એક રજા મળી હતી, એમાંય બહાર ન જાય, એમાંય મમ્મી રોકટોક કર્યા કરે. અરે સંતાનોને છે ને છૂટી આપવાની હોય, એવી છૂટ નહીં કે એ કોઈ ઊંધું પગલું ભરી લે, પણ સાવ બંધણીમાં ના રાખવાના હોય. એટલી તો છૂટ આપવી જ જોઈએ કે એ પોતાના અમુક નિર્ણયો જાતે લઈ શકે. આવી રીતે કોઈ ફ્રેન્ડને ન મળવા જવા દે, ગરબા ગાવા ના જવા દે, તો આ બધી વાત તો ખોટી છે ને અશોક? ખોટી વાત છે, હું બધું માનું છું, પણ આ મમ્મીનો સ્વભાવ પહેલેથી આવો છે, તને ખબર છે ને? હે, મેં કેટલી વાર એને સમજાવ્યા. સમયની સાથે તમારા મમ્મીએ બદલાવવું પડશે. તમારા મમ્મીને કહી દેજો કે મારા ઘરેથી છે ને મને અહીં એટલે નથી મોકલી કે ગમે એમ મને બોલે, મન ફાવે એમ સંભળાવે ને હું સાંભળી લઉં. અત્યારે કાંઈ નથી બોલી, પણ હવે બોલ્યા છે ને તો હું પણ મમ્મીની સામે બોલી દઈશ. તો એ વધારે માથાકૂટ કરશે. તો ભલે ને કરે, ખબર પડે ને. અને એમ પણ આ તમે છે ને તમારા મમ્મીને કાંઈ નથી કહી શકવાના. માવડિયા છો, આમ પણ માવડિયા ને આમ પણ માવડિયા. હવે એવું કાંઈ નથી. એ માં છે મારી, તો પછી મારે એને કેટલીક વાર સમજાવવા. મારા દુશ્મન નથી, મારા પણ માં જ છે. મને કાંઈ એ વાલા દવલાની જેમ ન ગમતા હોય એવું નથી. જો મેં તો ખાલી હેતલબેનનું સારું વિચાર્યું હતું, અને જમાનો બદલાઈ ગયો છે. મમ્મી કહે છે કે સમાજ છે ને બહુ ખરાબ થઈ ગયો છે, જમાનો ખરાબ થઈ ગયો છે, પણ જ્યાં સુધી તમે તમારા સંતાનોને આ જમાના સુધી મેળવશો જ નહીં, એને ત્યાં સુધી પહોંચવા જ નહીં દો, તો કેવી રીતે ખબર પડશે કે આ સારું છે ને આ ખરાબ છે? આજકાલના કિસ્સાઓ સાંભળો છો ને, કેટલા ખરાબ ખરાબ બનાવ બને છે છોકરીઓ સાથે. શું કામ બને છે? કારણ કે છોકરીઓને ખબર જ નથી હોતી કે આવું કઈ છે. બધી વાત તારી હાચી. હવે મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લે. એ જે થાય ને એ થવા દે, હું તને એમ કહું છું. ઠીક છે, જે થાય એ થવા દેશ, પણ મારા આ ઘરમાંથી ગયા પછી ગયા પછી એટલે તમે તમારા મમ્મીને સમજાવી દેજો કે છે ને મને આવી રીતે ન બોલે. અને જો તમે તમારા મમ્મીને વાત નહીં કરો ને તો આ ઘર મૂકીને જતી રહીશ. પણ ઘર મૂકીને એમાં જવાની ક્યાં વાત આવી? વાત આવી એટલે જ તો ને, મને કાંઈ શોખ તો નથી થતો કે એમ ના વગર કારણનું મારા પિયરે જતી રહું. હવે છે ને એની ઉંમર થઈ ગઈ છે, સમજી. હાથ ઉપાડવાની વાત કરતા હતા, હા યોગ્ય છે? તું
ખોટું બોલમાં એ કોઈ દી હાથ ઉપાડવાની વાત ન ચાલો જઈને તમારા મમ્મીને પૂછીએ ચાલો. હસીને વાત કરી એવી. હા અને હેતલબેન ઉપર પણ હાથ ઉપાડે છે તો આ તો કઈ હદ સુધી યોગ્ય કહેવાય? એ તારી વાત થાય છે. તું કાંઈ ઉપાધિ કરીમાં. હું મમ્મી હારે વાત કરી અને પપ્પા હારે વાત કરી. સમજી તું? આ બાજુવાળા રહ્યા ને એ બધું મને કહેતા હતા કે તારી ઘરવાળી બધા કામ કરતી હોય તોય નકરા ખીજાતા જ હોય. અને એટલે એ ઘરે બધું હું કહી દઈ. બીજું હું મમ્મીને છે ને બસ બીજા ઉપર હુકમ ચલાવતા આવડે છે, ખીજાતા આવડે છે. એ જે કહે ને એ સાચું, એમનો કક્કો સાચો, બાકી બધાય ખોટા. હવે પપ્પાનું નથી હાલતું તો પછી એ આપણી વાત કદાચ માની જાય પણ કાલે આપણને હા પાડે પણ બીજે દી હતા એના એ. પણ હવે માનવી પડશે ને, કારણ કે મેં કહ્યું ને એ વાત સાચી છે. જો તમે મારી વાત નહીં માનો ને તો હું જતી રહીશ મારા પિયરે. જો પિયર છે ને જવાની જરૂર નથી. હું મારી રીતે વાત કરી લઈ. અને મમ્મીમાં ફેર પડશે કે નહીં મને તો એ વાતની ઉપાધિ છે. વાત કરો, ટ્રાય કરો, પછી ખબર પડે અને ને. મેં તો બીજાય ઘણાય વિચાર કર્યા છે કે આપણે છે ને અલગ થઈને રહેવી, પણ અલગ રહેવી તો પછી આપણા કુટુંબવાળા, ગામવાળા, સોસાયટીવાળા વાતો કરે કે એના બસ લગ્ન કરી દીધા એટલે અલગ થઈ ગયા. એવું કંઈ કરવાની જરૂર નથી. તમે ખાલી વાત કરી લેજો. હું જાઉં છું ઘરે, નહીં તો પાછા ગાં કરશે. હા ભાભી, હું તમારી પાસે માફી માંગવા આવી છું. માફી? શેની માફી? શું થયું? સોરી, મારા લીધે તમારે મમ્મીનું સાંભળવું પડ્યું ને. ન જાણે મમ્મી કેટલું બોલી ગયા હશે. એમની તો હવે છે ને ટેવ પડી ગઈ છે એમને બોલવાની અને આપણને લોકોને સાંભળવાની. કારણ કે એકવાર એમનું સ્પીકર ચાલુ થાય ને પછી બંધ જ નથી થતું. કેટલું બોલી જાય છે ખબર જ નથી પડતી એમને. સાચી વાત છે તમારી. મારે પણ તમારું નામ નહોતું દેવું પણ ન છૂટકે જબરદસ્તીથી મારે દેવું પડ્યું. જવા દો ને હેતલબેન, હવે જે થઈ ગયું ને એને શું કામ વાગોડો છો? એ વાતને જવા દો. અને જોવો, તમે જરાય ચિંતા ના કરો, હું તમારી સાથે છું. તમારે ગમે ત્યારે મારી જરૂર પડે ને તો તમે મને જાણ કરી શકો છો. મેં કહ્યું હતું એમ. સાચી વાત છે. સારું થયું કે તમે તો આટલા સમજો છો, નકર પછી આ ઘરમાં શુંનું શું થઈ જાત. અને મમ્મીનો સ્વભાવ એવો છે ને કે વાત નહીં પૂછો. હર વખત બસ મમ્મી એમનો જ હુકમ ચલાવે છે આ ઘરમાં. પણ એને એટલી ખબર નથી પડતી કે ઘરમાં જ બધા લોકોને પોતપોતાની રીતે લાઈફ જીવવા દેવી જોઈએ. હા, જીવવા દેવી જોઈએ, પણ હવે એ નથી સમજતા તો આપણે સમજી જઈએ. બીજો આપણી પાસે કઈ રસ્તો છે ખરી? પણ ક્યાં સુધી આમને આમ ખોટું બોલીને પણ આપણે આપણી લાઈફને જીવીશું? મેં તમારા ભાઈને વાત કરી છે. કહ્યું છે એમને કે મમ્મી સાથે વાત કરે, એમનું જે વર્તન છે ને એ સુધાર. હવે તમે જાઓ, ઉપાધિ કરો માં. મારે એક બીજી વાત કરવી છે તમારી સાથે. હવે શું વાત કરવી છે? આજે ક્યાંય જવા નહીં મળે, કારણ કે મમ્મી છે ને ઓલરેડી બહુ ગુસ્સામાં છે. ના ના, ક્યાંય નથી જવું. તો શું વાત છે? ગુસ્સો તો નહીં કરો ને? હવે તો વાત સાંભળો પછી ખબર પડે કે ગુસ્સો કરવો કે ન કરવો. જુઓ જલ્દી બોલો હેતલબેન. ભાભી, હું એક છોકરાને લવ કરું છું અને એમની સાથે મેરેજ કરવા માંગુ છું. શું બોલો છો? કઈ ભાન છે તમને? અરે મમ્મી સાંભળી જશે ને તો આપણા બંનેનું છે ને કચુંબર બનાવી નાખશે. એટલા ઝીણા 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 ટુકડા કરશે ને આપણા બંનેના કે કોઈને મળશે પણ નહીં. હમણાં તો તમે કીધું કે હું સાથે છું તમારી. તમારી સાથે છું એમ કહ્યું હતું. તમને આમાં સપોર્ટ કરે છે એવું નહીં. અરે મેં કહ્યું હતું તમને કે લવ કરો, અને લવ કરીને પાછા ઘરમાં બોલો પણ છો. તમારા મમ્મી સાંભળી ગયા ને તો પત્યું, બંને હેરાન થઈ જશું. જુઓ, આ તમે તમારું લવ બહુ છે ને એ તમારી પાસે રાખો, અને તમારી પાસે શું રાખવો જ નથી, બધું પૂરું જ કરી દો. છો ભાભી, આવી વાત નહીં કરો તમે. છો હું શું કરીશ કંઈ નથી સમજાતું. અને લવ મેં કંઈ જાણી જોઈને નથી કર્યો, થઈ ગયો. અને મને એમ હતું કે તમે તો મને સપોર્ટ કરશો ને, પણ ના, તમે પણ મને સપોર્ટ નહીં કરો. નહીં ભાભી પ્લીઝ. જો આવું મોડું નહીં કરો. કોણ છે છોકરો? સાગર. હા, દુનિયામાં 1760 સાગર હશે. અરે શેરીમાં 5-6 સાગર હશે. મને કેમ ખબર કે કોની વાત કરો છો? ભાભી
ભાભી મારી સાથે કોલેજમાં જ છે અને તૈયારીઓ કરે છે ગવર્મેન્ટ જોબની. બહુ સારો વ્યક્તિ છે અને સારો છોકરો છે, સ્વભાવ પણ એકદમ સારો છે. મમ્મી કેટલા સમયથી ચાલે છે આ બધું? ઘણા ટાઈમથી. અને હું ફ્રેન્ડનું કહીને તમને મળવા ગઈ હતી ને, એમને જ મળવા ગઈ હતી. મમ્મી છે ને સાચા જ છે, મારે તમને સપોર્ટ નહોતો કરવો જોઈતો. આ ભૂલ કરી મેં, એટલે તમે મને પણ ઉલ્લુ બનાવીને ગયા હતા. જુઓ ભાભી, મને ત્યારે ડર લાગતો હતો, પણ પછી મમ્મી મારા જોડની વાત કરતા હતા ને તો વધારે ડરી ગઈ કે જબરદસ્તીથી મમ્મી મારા લગ્ન બીજા કોઈ સાથે કરાવે ને એ પહેલાં આ વાત તમને કરું. મમ્મીને એને મનાવો ને. તમારા મમ્મી છે ને આ વાત માટે ક્યારેય નહીં માને. તમારે આનો કંઈક બીજો જ રસ્તો ગોતવો પડશે. બીજો રસ્તો? લવ મેરેજ? લવ મેરેજ જ તો કરવાના છો તમે. જો માની જાય તો એને કોર્ટ મેરેજ કહેવાય. હા, એ જ કોર્ટ મેરેજ. હું આના વિશે છે ને તમને પછી કહીશ. મને પહેલાં વિચારવાનો સમય આપો. જે વિચારો ને એ હામાં વિચારજો. ઓહ, હું તને આમ જો હા બોલો. આજ મારું જમવાનું નહીં બનાવતી. કેમ ભાઈ નહીં બનાવતી એટલે? હા, તમારો રોટલો પહેલા ઘડી દીધો ને પહેલા કહેવાય ને તમારે રોજ નીત નવા બાના હોય છે કે ઘડીકમાં અહીંયા જવાનું, અહીંયા. આજે કોને ત્યાં જવાનું છે જમવા? અરે મારે દોસ્તારની ત્યાં જવાનું છે અને મને ખબર છે એ જીમા વગેરે આવવા નહીં દે. પછી ન્યાય જમવું ને આયે જમવું. એક કામ કરજો, રોટલો ભરી આપીશ. હા, રોટલો ત્યાં ખાજો. અહીંયા કંઈ નવરી નથી. તમારા માટે મારે રોટલાય ઘડવા અને તમારે કાંઈ કરવું નહીં. આમે વહુને રોટલા ઘડતા આવડતો નહીં, તમને રોટલો ખાવા જોઈએ. એક રોટલો હવે ઘડો તેમાં હું થઈ ગયું એમ. ઓહો હો, એક રોટલો ઘડીને તો જુઓ કેટલો પરસેવો થાય ખબર પડે. હારું હાલ, ઈ છે ને હું આવીને ખાઈ લે બસ. આવીને નહીં, જોડે લઈ જજો. હા, આવીને નથી ખાવાનું. અમારી તો રોટલી બને છે, તમારે રોટલા ખાવા જોઈએ એટલે તમારા માટે એક ઘડવો પડે. અને આ રોટલા કરતાં છે ને સમય લાગે છે, એમને એમ નથી થઈ જતા. હા તે હું થઈ ગયું પણ સમય લાગે હા તો પહેલા કહેવાય ને. તું ખા, તું હું તો એમ કહું છું એ રોટલો છે ને તારે જ ખાવાની જરૂર છે. તું આ જે રોજ રોટલી ખાશો ને એ રોટલી અમુકની બંધ જ કરવી જોઈએ. હારામાં હારું જો અનાજ હોય ને તો બાજરો છે, પણ એ તમારે કોઈને ખાવો નથી. ઉપકાર, આભાર, સલાહ આપવા બદલ આ સંસ્થા તમારી પૂરેપૂરી આભારી રહેશે. તમે કહેશો એમ કરશે. પણ સાંભળો, આ બધી વાતને પડતી મૂકો. આ તમારા રોટલાને બાજુ પર મૂકીને એક મહત્વની વાત કરવી છે મારે તમારી સાથે. જો ઘરની કઈ વાત હોય ને દામીની હેતલની તો એ રહેવા દેજે. એ વાત સાંભળે હું કંટાળી ગયો હવે. હા, મારી પાસે ઘરની જ વાત હોય ને, આ દેશની કે રાજ્યની વાત તો હોય ને. મારે મારું ઘર ચલાવવાનું છે, દેશ નથી ચલાવવાનો. એટલે ઘરની વાત છે ને આપણી દીકરીની વાત છે. સાંભળો કાન ખોલીને. આ દિવસે ને દિવસે આપણી હેતલ મોટી થાય છે. હવે લગ્નની ઉંમરે આવી ગઈ. સારું ઠેકાણું ગોતો ને એને પરણાવવાની તૈયારી કરો. ન કરે નારાયણને કાલે કંઈક ઊંચ નીચ થઈ ગઈ કે કંઈ ઊંધું પગલું ભરી લીધું તો શું કરું કહો? અરે આજકાલ છે ને માહોલ બહુ ખરાબ છે. લોકો એમ કહે છે કે જોયું મા બાપે કંઈ ધ્યાન ના રાખ્યું ને દીકરીએ અવળા પગલાં લીધા. એટલે મને બીક લાગે ને એ પહેલાં તમે આ વસ્તુ કરી જ નાખો. જો તું કહેશો એ વાત બરાબર છે, એની આપણે લગ્ન કરી જ નાખવા હોય, પણ હું મારું એમ કહું હજી 2 વર્ષ લગી હું તો કંઈ ખમી જવાય સમજ્યા. કારણ કે જો શું કામ ખમી જવાય? અરે પણ એને જો હારામાં જાય ને પછી એની પર જવાબદારી આવશે. હારા બધાની જવાબદારી આવશે અને પછી જે અત્યારે જે જિંદગી જીવીએ કે ને એ પછી નહીં જીવે કે તો બિચારી. મહેરબાની કરો. હવે મારાથી હેતલની જવાબદારી નથી લેવાતી. એકવાર પાર્કે ઘરે ગઈ ને તો આપણે ટેન્શન ઓછું. તમને શું ખબર, હા આજકાલ દીકરીઓની માને કેટલું ટેન્શન હોય. નાની હોય તોય ટેન્શન ને મોટી હોય ને તોય ટેન્શન. આ કળિયુગ છે, જમાનો તો જોવો. આજે કોઈનો વિશ્વાસ થાય એમ નથી. ન કરે નારાયણ ને ચલો આપણી દીકરી સારી, સામેવાળું ખરાબ હોય ને કાલે ઉઠીને કંઈક દુષ્કર્મ. ઓછા બનાવ બને છે રોજ સમાચાર અને એમાં ઓછું આવે છે. તમે જોવો તો છો, છતાંય તમારે સુધરવું નથી. અરે પણ એમ નહીં, આ બાર એવા લુખ્ખા આટા મારતો હોય ને એ મતલબ આપણે કઈ એની સજા ભોગવવાની. આ શું કરશો? લુખ્ખા બાર આટા મારે છે અને એની સજા તો આપણી દીકરીને દેશો એવું થયું. મારે નથી આપી સજા, પણ તમે સમજતા કેમ નથી? હા, સમયસર લગ્ન થઈ જાય તો મા બાપ તરીકેની આપણી જવાબદારી પૂરી થાય. સમજો તમે. હવે લોકોનું વિચારવું તો છોડો, પણ આપણે જ વિચાર કરી રહ્યા છીએ કે આપણે આપણી દીકરીને કઈ રીતે સાચવવી, કઈ રીતે રાખવી. અને સાચું કહું ને તો
મને દામિની વહુ પર જરાય ભરોસો નથી. એ છે ને એ આપણી દીકરીને બગાડીને રહેશે, કારણ કે એ દેખાય છે એટલી ભોળી નથી. એ કોઈ પણ આડા પાટે ચડાવી આપણી દીકરીને કોઈ ઊંધા રવાડે ચડાવી દીધું તો શું કરવાનું? અરે તું કેવી વાત કરે છે. હવે દામિની જેવી તું કે આપણા પરિવારમાં આપણા કુટુંબમાં કોઈ એવી બાઈ નથી. એવી દામિની એવી સંસ્કારી છે, બધી રીતે સારી છે. કોઈ વાતે આપણને ક્યારેય એમ નથી થતું કે આવું આણે મને હું કામ કીધું છે. સાંભળો, તમારી બધી વાત સાચી. તમારી દામિની વહુમાં છે ને 100 ગુણ સારા છે, સર્વગુણ સંપન્ન વહુ લાવ્યા છો તમે. પણ મહેરબાની કરીને હું જે કહી રહી છું ને એ કરો. તમે છે ને આપણી દીકરીને સારું ઠેકાણું જોઈ અને વિદાય આપો, એટલે મારા માથેથી આ જવાબદારી જાય. કારણ કે રાત દિવસ મને ઊંઘ નથી આવતી. એ ન કરે નારાયણને કાલે મને પૂછ્યા વગર કશે જતી રહી તો અત્યારે બેનપણીને ત્યાં જાય છે, પછી કાલે ઉઠીને એના ફ્રેન્ડ્સ આવશે, પછી તમે કહેશો ફ્રેન્ડ જ છે ને ફરવા જવા દે ને. અને તમે છૂટ બહુ આપો છો, કંઈ ઓછી છૂટ નથી આપતા. આજે પણ આપવી જ પડે ને. મને ખબર જ છે સમજા કે આ દીકરીઓ હોય ને એ જ્યાં લગી માવતરની ઘરે રહે ને ત્યાં લગી જે બિચારી છૂટથી રહી એક છે, એની જિંદગી જીવી એક છે. પછી છે ને એને બંધિયારમાં જેલમાં જ રહેવાનું છે. સાંભળો, મેં કહ્યું ને એટલું કરો. આપણી દીકરીને છે ને તમે સારા ઠેકાણે પરણાવી દો ને, સારું ઠેકાણું જોવાનું શરૂ કરો. આ કંઈક કાલે ને કાલે તમારી દીકરી નહીં પરણી જાય. આજે જોઈશું ને તો વરદાડે મેળ પડશે, સમજ્યા? હા તે વાંધો ને. હું હવે બધી સગા સંબંધીમાં જાઉં છું ને ત્યારે મારો દોસ્ત એને હું તને વાત કહે કે એવો છોકરો હોય ને તો ધ્યાનમાં રાખ. જાઓ બેહો, રોટલો લઈને આવું છું. સાગર હજી સુધી ના આવે. અમથા મને કહેતા હોય છે કે લેટ તું આવે છે. આજે એમની પહેલાં પહોંચી ગઈ. ખબર નહીં ક્યાં રહી ગયા હશે. હા હેતલ બોલ, કેમ તે મને આમ અર્જન્ટ અહીંયા બોલાવ્યો? શું થયું? કંઈ તકલીફ જેવું છે? ટેન્શન જેવું છે કંઈ? હા, ટેન્શન જેવું છે. હા તો બોલ ને, તકલીફ છે. શું થયું? જો સાગર, હમ મેં વાત તો કરી. આપણા લગ્નની વાત છે ને, હા, મમ્મી પપ્પા સુધી પહોંચે એમ નથી. મતલબ તું કહેવા શું માંગે છે કે આપણા લગ્નની વાત શું કામ તારા મમ્મી પપ્પા સુધી પહોંચે એમ નથી? નથી કરાય એમ વાત. પપ્પાને તો સમજ્યા કરી લઈએ, પણ મમ્મીને વાત કરીએ ને તો મમ્મી ત્યાં ને ત્યાં મને મારી નાખશે. જો તો હવે શું કરીશું? બોલ, શું કરીશું? છે તારી પાસે બીજો કોઈ રસ્તો? આપણે નક્કી કર્યું હતું કે આપણે છે ને બની શકે એટલી કોશિશ કરીશું કે તું તારા ઘરે વાત કરી શકે, પણ તું તારા ઘરે વાત જ કરવા તૈયાર નથી તો કઈ રીતે બધું એડજસ્ટ થશે? મેં ભાભીને તો વાત કરી આપણી. તો તારા ભાભીએ શું કહ્યું? ભાભીએ પણ મને આ જ વાત કરી કે જો મને ખબર છે ને એ તમારા મમ્મીને ખબર ન પડવા દેતા, અને આ વાત છે ને મમ્મી સુધી પહોંચશે ને તો આપણને બંનેને જીવતા મારી નાખશે. સાચું કહું ને સાગર, તો ભાભીએ પણ મને એક જ સલાહ આપી છે. શું? કે જો તમે બંને એકબીજા વગર ન રહી શકતા હોય અને મમ્મી જ્યાં જબરદસ્તીથી તારા બીજે મેરેજ કરાવી દે ને એ પહેલાં તમે બંને કોર્ટ મેરેજ કરી લો. સાગર, જો તમને ઈચ્છો છો કે મારા લગ્ન જબરદસ્તીથી મમ્મી બીજે કરાવી દે? અરે ના બાબા, હું એવું નથી ઈચ્છતો કે તારા લગ્ન બીજે થાય. તો હા, તું જે આ કોર્ટ મેરેજની વાત કરે છે, ભાગીને લગ્ન કરવાની વાત કરે છે, જો મેં છે ને મારા ઘરે આમ તો વાત કરી છે કે હું એક છોકરીને પસંદ કરું છું જેનું નામ હેતલ છે, બટ મેં બીજી કોઈ વાત મારા ઘરે નથી કરી. અરે મારા બાને બીજી કોઈ જાણ નથી ને હું આમ અચાનક કઈ રીતે તારી સાથે ભાગીને લગ્ન પણ કરી? સાગર, તમારા બા તો એક્સેપ્ટ કરી લેશે આપણને. આપણે સમજાવીશું, મનાવીશું તો ઇટ્સ ઓકે, બટ મારા ઘરે છે ને બધા જ પ્રેમના દુશ્મનો છે. જો એમને ખબર પડી જશે ને તો મમ્મી જબરદસ્તી રાતોરાત મારા લગ્ન બીજા કોઈ સાથે કરાવી દેશે. હા, સાચું કહું ને તો તારા મમ્મી મને સમજાતા નથી કે તારી ખુશીમાં એમને વાંધો શું છે. ચલ માની લીધું કે તારા મમ્મીને ડર હશે કે કોઈ એવો છોકરો હોય તો તને પણ હેરાન કરે અને તારા ઘરને પણ હેરાન કરે, પણ તને તો ખબર જ છે ને કે મારો સ્વભાવ કેવો છે, હું કેવો છું, તો એમને સમજવું જોઈએ ને કે છોકરો સારો છે, ઘર સારું છે, તો પછી આપણે લગ્ન કરાવી દઈએ. મારા મમ્મીનો સ્વભાવ પહેલેથી જ આવો છે. મારા મમ્મી પાસે કોઈનું પણ કંઈ નથી ચાલતું. ઇવન મારા પપ્પા પણ મારી મમ્મી સામે કંઈ ન બોલી શકે. પણ
તું જ્યાં સુધી વાત નહીં કરે ત્યાં સુધી તારા મમ્મીને કઈ રીતે ખબર પડશે કે તું લવ મેરેજ કરવા માંગે છે? તમે કેમ નથી સમજતા? મને ખબર છે કે જે આ વાત કરવાથી આપણને જે વાત નડવાની છે, ના જ પાડવાના છે, સોનાની જાર ખોટી પાણીમાં જ નાખવાની છે, તો વાત કરીને શું ફાયદો? કેમ? ઉલટાની હું વાત કરીશ ને તો નુકસાન તો આપણે જ છે. કેમ પણ તારા મમ્મી હા લવ મેરેજની ખિલાફ છે? એમને તો બધી રીતનો વાંધો છે. લવ મેરેજ શું, ઘરમાં કોઈ સરખું કામ પણ ન થયું હોય ને તો પણ ઇશ્યુ, સરખું કામ થયું હોય તો પણ ઇશ્યુ. સાચું કહું ને તો હું કોલેજ પણ માંડ કરું છું. મારા પપ્પા કરાવે છે કોલેજ, બાકી મમ્મીએ તો ચોખ્ખી જ ના પાડી દીધી હતી કે ઘરના કામ કરો અને મજા કરો, ક્યાંય કોઈને આવવા જવાની જરૂર નથી, જમાનો બહુ ખરાબ છે, આમ છે તેમ છે. હવે બધા દિવસો તો સરખા નથી હોતા ને સાગર. હા સમજી શકું છું તને કે તું શું કહેવા માંગે છે, પણ જો સારું, હવે તારી પાસે બીજો કોઈ રસ્તો ના જ હોય અને એ પણ પાકું છે કે હવે હું તને પસંદ કરું છું, તું મને પસંદ કરે છે અને આપણે એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ, હવે સીધી રીતે બધું શક્ય ના હોય તો અને આપણી પાસે હવે આ એક જ રસ્તો હોય તો વાંધો નહીં, આપણે આજે જ ભાગીને લગ્ન કરી લઈએ. થેન્ક યુ સો મચ. ચાલો જઈએ. સારું. જઈ આવ્યા તમારા મિત્રને ત્યાં? આ હું જઈ આવ્યો અને તે જે મને વાત કરી હતી ને એ મને કઈ હોતી દીધી કે અમારે હેતલ માટે કોઈ એવું કંઈક જોણ હોય ને તો કહેજો, છોકરો સારો હોય, ભણેલો હોય, વ્યવસ્થિત હોય ને તો કહેજે. તરત જ એણે કીધું એ કે મારા ધ્યાનમાં તો છોકરો છે જ, પણ આ તો હું તારા ભલામણની રાહ જોતો હતો, તું મને એમ ક્યારેક કહે તો હું તને બાયોડેટા બતાવું ને. બરાબર, એટલે તમારા મિત્રના ધ્યાનમાં છોકરો છે? છોકરો છે એ કે મારો ભાણો જ છે, જો હગો. લો, તમે ઓળખો જ છો એને? મેં તો બાયોડેટા તો બતાવે એટલે આપણે બધી ડિટેલ ખબર પડે ને એમ. હા બતાવો ને બાયોડેટા. આ જો આ બાયોડેટા. છોકરો દેખાવડો છે, હા સારો છે દામિની બહુ. જો પણ ભણ્યું કેટલો છે, ઘરમાં કોણ કોણ છે, શું છે, જણાવો તો ખરા. જો એણે કોલેજ ગ્રેજ્યુએટ કર્યું છે ને પછી એન્જિનિયર બન્યો છે. અરે વાહ, સારું કહેવાય. જોબ બોબ કરે છે? હા. અને ઘરમાં ભાઈ બહેન કેટલા છે એવું કંઈક પૂછ્યું કે નહીં? મમ્મી પપ્પા છે ને એની બેન છે અને આ છોકરો. બેનના લગ્ન હજી બાકી છે અને દેહમાં 17 વીઘા જમીન છે. આ એક ઘરનો રો હાઉસ છે. સરસ, બહુ સરસ છોકરો મળ્યો. હા તો વાત કરી લો તમારા મિત્રને અને એને કહી દો કે વહેલામાં વહેલું જોણ ગોઠવે એટલે આપણે આપણી દીકરીને બતાવી દઈએ ને એમનો દીકરો જોઈ લઈએ, બસ. રૂબરૂ મળવાનું થઈ જાય નહીં દામિની વાવ? અને જલ્દીથી જલ્દી છે ને હગાઈ કરી નાખીએ. હેતલનો જ ફોન આવ્યો. હા જોયું કેટલું શીખવાની છે એટલે. વાત કરી લો. હા હા બોલ બેટા. હાલો પપ્પા, મારી વાટ ન જોતા. આટલે લે એક મિનિટ હો, આમ જો તું મોડી આવવાની છો? હું હવે ઘરે નથી આવવાની ક્યારે. હું બોલી? હવે હું ક્યારે ઘરે નથી આવવાની કારણ કે મેં મારા મનપસંદ છોકરા સાથે લગ્ન કરી લીધા છે, કોર્ટ મેરેજ. અરે તને ભાન છે તું હું બોલશો એ? તું ક્યારે ઘરે નહીં આવે તું કે મેં કોર્ટમાં લગ્ન કરી લીધા છે કોઈ બીજા છોકરા હારે? તને તને આ સંસ્કાર આપ્યા હતા? તું અત્યારે જાવ હોય. હલો, ક્યાં છે તું? જ્યાં હોય ને ત્યાંથી પાછી ઘરે આવશે નહીંતર જોયા જેવી થશે. હો હેતલ, હેતલ. હું તમારા ત્રાસથી જ ગઈ છું એટલે હવે મારો કોન્ટેક્ટ કરવાનું ક્યારેય ન વિચારતા. હેતલ, હેતલ સાંભળ. હેતલ, ફોન કાપે છે. હલો, રહેવા દે હવે ઈ. પપ્પા હું કહેતી હતી હેતલ? આપણી હેતલ હવે ક્યારેય નહીં આવે ઘરે. એણે કોઈક છોકરા હારે પ્રેમ લગ્ન કરી લીધા છે અને કોર્ટ મેરેજે કરી લીધા છે. જોયું મમ્મી, રાખો હજી દબાણમાં. અને આ જો હેતલ ભાગી ગઈ હોય ને તો એ તમારા જ કારણે. કોઈ દી પ્રેમથી એને બોલાવી નહોતી, બહુ સમજાવ્યા મેં, પણ એકવાર પણ મારી વાત માની નહીં. અને આ મારી ઘરવાળી, એની તમને વાત કરું, એ તો આ કેટલું સહન કરે છે ને એ મને ખબર છે. આ તો હારી કહેવાય કે એ આ ઘરમાં ટકી છે, બાકી તો બીજી હોત તો ક્યાં નહીં વહી ગઈ હોત. હા અશોક, તારી વાત સાચી છે. તારી મમ્મીના ત્રાસથી જ મને લાગી ભાગી ગઈ છે. નાની નાની વાત બસ રોકટોક કર્યા કરવી
ક્યાં જાય છો ને શું કરશો ને કેટલા વાગે આવીશો ને હવે ક્યાંય નહીં જવાનું આજે આ કપડાં પહેરને તારે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું જેમ એની દીકરીને એનો ગુલામ ન હોય એમ તે એને બનાવીને રાખી હતી એટલે જ એ ભાગી ગઈ છે એની છૂટથી બોલી નહોતી એક ત્યાં ઘરમાં એને ખાલી ને ખાલી તારા ત્રાસથી દીકરીને દીકરીની જેમ રાખતા આવડ્યું જ નહીં. અરે તારે દીકરીની જેમ ન રાખતો કાંઈ નહીં, પણ તને એક માણસની જેમ તો રખાય કે નહીં? બસ નકરો ત્રાસ જ સહન કરાયો હોય ને પાસે. કઈ બોલવું છે મમ્મી તમારે? હવે હું એ બોલે બોલ્યા જેવું કાંઈ રહ્યું છે? અરે દીકરીને તો બેનપણીની જેમ રખાય. એ આપણને ખુલીને વાત કરીએ કે નહીં મમ્મી મારે આમ કરવું છે, એક છોકરાને હું ગમું છું અને મને એ ગમે છે તો અમે એની હારે હું એની હારે લગ્ન કરવા માગું છું, એમ તારી હારે ખુલ્લીને વાત કરીએ કે એવું આપણે એની હારે નેચર એવો સ્વભાવ રખાય. પણ તને તેવડું કાંઈ આવડ્યું જ નહીં. આમાં હેતલબેનનો કોઈ વાંક નથી. હેતલબેને મને વાત કરી હતી. એમણે મને કહ્યું હતું કે એક છોકરાને પ્રેમ કરે છે. અને મમ્મી ક્યારે આ વાતની મંજૂરી ન આપત. એમને વિચાર્યું કે કોર્ટ મેરેજ કરી લે. મેં એવી સલાહ નહોતી આપી કે એ ભાગી જાય, પણ સાચું કહું ને તો એમને જે ફેસલો લીધો છે એકદમ સાચો લીધો છે. તમે કોઈ ફ્રેન્ડને મળવા ના દો, એને જવા ના દો, એની જિંદગી ના જીવવા દો. આજે શું કામ ભાગ્યા ખબર છે? કારણ કે તમે છે ને ક્યારેય સમજાયું જ નથી એમને કે ભાગવાથી શું પરિણામ આવી શકે છે, કેટલી બદનામી થઈ શકે છે. તમે બસ એક જ વાત સમજાવી કે ઘરની બહાર નહીં જવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. પણ એ શું કામ નહીં કરવાનું એનું કારણ તમે સમજાવ્યું છે એમને? ના, આજે નાદાનીમાં એ ભાગી ગયા. અને સાચું કહું ને તો ભાગીને એમને કંઈ ખોટું નથી કર્યું, બરાબર જ કર્યું છે. એમની જિંદગી શાંતિથી જીવી તો શકશે, કારણ કે જેને પ્રેમ કરતા હતા એમની સાથે રહી શકશે. હા, જો એ ન ભાગી હોત ને અને એની વાત જે મનમાં જે છે એ એને મનમાં રાખી હોત ને તો આ તમારી હાહુ છે ને જબરજસ્તી તમારી હાહુને જે પસંદ હોય ને ઘર એની હારે લગ્ન કરાવી લે. એટલે એમાં શું થાત, પિંજરું છે આ ઘરે એને સોનું મળે પણ સોનાનું પિંજરું એવું કહેવાય. જેમ આ જેલમાં છે એમ એવું ઘર ગોતત કે ન્યાય એ જેલમાં જ રહેતી, એની રીતે જિંદગી જીવી જ ન એકત. હા, સાચી વાત છે. કારણ કે એ ત્યાં કોઈ દિવસ ખુશ જ ના રહેત. અરે તમારી દીકરી છે ને છોકરા વગર રહી શકે એમ નહોતી. એમણે મને કહ્યું હતું કે હું લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ, બાકી નહીં કરું. અને નાદાનીમાં આવીને એમને કોઈ નિર્ણય નથી લીધો. એમણે જે પણ કર્યું છે ને એ સાચું કર્યું છે. આપણે તો એમની ખુશી જોવાની હોય, પણ એ જોઈ જ નહીં આપણે ક્યારે. અરે હું તો એમ કહું છું હજી વાત બગડી નથી. આ સમાજમાં વાત ફેલાય ને એની કરતાં હું કહું આ તું એની પાસે જા અને ગમે ત્યાંથી હોય, દામિનીને તો ખબર જ છે, ગમે ત્યાંથી જા અને એને કહે બેટા અમે તારા લગ્ન કરાવી દેવું. મેં જે કર્યું હતું ને તારી યારે એ બધી મારી ભૂલ હતી. મને સમજ નહોતી પડતી કે મારે તારી યારે કેવું વર્તન કરવું પડે, પણ તું આ જે કદમ ઉઠાવ્યું છે ને એ જોઈને મને એમ લાગે છે ને એ ભૂલ મારી જ છે. એટલે તું એની પાસે જા અને એને પાછી ઘરમાં લઈ આય અને કહી અમે તારા લગ્ન વાજતે ગાજતે કરાવી દેવું. જે છોકરા હારે તું કહે ને એની હારે જ લગ્ન કરાવી દેવું. એવી રીતે હજી તું રહે ને એવી રીતે હજી તું ત્યાં જા ને તો આ વાત હજી સુધરી જાય, બગડી નથી. હા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને એમ હતું કે બંધનમાં રાખવાથી માણસ સુધરે, પણ કહેવાય છે ને ક્યારેક ક્યારેક અમુક બંધન માણસને ભારે પડી જાય. મેં હેતલ સાથે, દામિની વહુ સાથે કે ઘરમાં બીજા બધા સભ્યો સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું છે. પોતાની હુકુમત ચલાવી છે. અરે ઘર તો એક મેઘથી થાય, એમાં હુકુમત ના હોય. હેતલને લઈ આવો, મને એની બધી વાત સ્વીકાર્ય છે. હા બસ તો આપણે આજે જ જાવી. હા,